તારીખ 29/8/1997 લંડનમાં દર્શનો ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન, કેસેટ નંબર 3. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. દર્શનો ઉપર ત્રણેક દિવસથી ચર્ચા ચાલી રહી છે. દર્શન શબ્દનો સામાન્ય અર્થ થાય છે જોવું. ફિલસૂફી છે એનો સામાન્ય અર્થ થાય છે ચિંતન કરવું, વિચારવું. એવો વિચારવું, ચિંતન કરવું અને જોવું એ બંનેમાં થોડોક ફરક છે. ફરક એ છે કે તમે અહીં બેઠા બેઠા તાજમહાલનું ચિંતન કરી શકો, વિચાર કરી શકો, ન્યુયોર્કનો વિચાર કરી શકો, પણ તમે સાક્ષાત જઈને જુઓ અને એને અનુભવો, એ બંનેમાં અને વિચારવામાં મુદ્દાનો ભેદ હોય છે. એમ આપણા ત્યાં આ જે વિચારો છે એને દર્શન શબ્દ એટલા માટે આપવામાં આવ્યો છે કે આ બધું અનુભવેલું છે, જાતે અનુભવેલું છે. બીજી એક વાત છે કે જ્યાં વિચારોની સ્વતંત્રતા હોય, અને આ વિચારોની સ્વતંત્રતા ત્રિમુખી છે, લખવી હોય તો લખી લેજો. ધાર્મિક વિચારોની સ્વતંત્રતા, સામાજિક વિચારોની સ્વતંત્રતા અને રાજકીય વિચારોની સ્વતંત્રતા. ધાર્મિક, સામાજિક અને રાજકીય સ્વતંત્રતા એટલા અર્થમાં કે તમે ધર્મની બાબતમાં તમારા પોતાના વિચારો રાખી શકો છો. તમને ન ગમતી વાત હોય તો તમે કહી શકો છો કે આ મને ગમતું નથી. એમ સામાજિક સ્વતંત્રતા છે તો સમાજની જે રીતિ રિવાજો હોય, જે રૂઢિઓ હોય, અને એ રીતિ રિવાજો તમને અનુકૂળ ના હોય, તમને ન ઠીક લાગતા હોય તો તમે કહી શકો કે ભાઈ આ રિવાજો બરાબર નથી. એવી જ રીતે રાજકીય વ્યવસ્થા હોય અને રાજકીય વ્યવસ્થામાં પણ તમે કહી શકો. અહીંયા એક કયો પાર્ક છે? હાઈડ પાર્ક છે. હવે એ શું છે એ તો તમે કહી શકો છો, તમને જે ઠીક લાગે એ તમે કહી શકો છો. તો જ્યાં આ પ્રકારની કહેવાની છૂટ હોય છે ને, ત્યાં વિસ્ફોટ નથી થતો. પ્રેશર છે, કુકર, પ્રેશર કુકર છે, એ અમુક માપથી વધારે અંદર સ્ટીમ ભરાય તો એને મુક્તિ મળવી જોઈએ. અને જો મુક્તિ ના આપો તો ભરાતું 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 પેલું કુકર એકને એક દિવસ ફાટવાનું છે. એમ કમ્યુનિસ્ટો છે કે ધાર્મિક ક્ષેત્રના બીજા ચુસ્ત સંપ્રદાયો છે, જ્યાં બિલકુલ તમને તમારા વિચારો રાખવાની છૂટ ન હોય, એ જગ્યાએ વિસ્ફોટ થતા હોય છે. ભારતમાં જો વિસ્ફોટ ન થયો તો એનું એક મુખ્ય કારણ એ છે કે અહીંયા તમને બધી રીતે વિચાર કરવાની છૂટ છે. એટલે હદ સુધી કે તમે ગાળો આપી શકો છો, અને લોકોએ ગાળો આપી પણ છે. એટલે એ પ્રકારની છૂટ છે. તો એ રીતે જે ભારતમાં દર્શનોનો વિકાસ થયો, એ દર્શનોમાં 6 અવૈદિક દર્શન અને 6 વૈદિક દર્શન. વેદને પ્રમાણ માનીને ચાલનારા જે દર્શનો, એનું નામ છે વૈદિક દર્શન. અને વેદને પ્રમાણ ન માનીને શરૂઆતમાં માત્ર પોતાની પ્રતિભાથી અને પછી મૂળ પુરુષની ના વાક્યોથી. દાખલા તરીકે
બૌદ્ધ દર્શનો છે એ લોકોએ કહ્યું કે ભાઈ અમને જે બુદ્ધિમાં ઠીક લાગશે એ અમે કહીશું, પણ પછી એ બુદ્ધને જ પ્રમાણ માનવા લાગ્યા. પછી તો એ બુદ્ધને જ તથાગત શું કહે છે, તથાગત શું કહે છે. આમ જુઓ તો તમે દરેક સંપ્રદાયોમાં, દરેક ચિંતકો વિચારોની પરંપરામાં અંતે તો કોઈને કોઈ એક મૂળ પુરુષ આવી જતો હોય છે. તમને ખબર હોય કે ન હોય, ભારતમાં છે ને અત્યારે રેશનાલિસ્ટો નું એક સંગઠન ચાલે છે, એટલે નાસ્તિકોનું. ગુજરાતમાં એની સારી પક્ષ છે, નાસ્તિકોનું છે. એ નાસ્તિકો છે એ વાત વાતમાં તમને એમ કે કાઉરામ કે છે, ડોક્ટર કાઉરામ કે છે, ડોક્ટર કાઉરામ કે છે. હવે ડોક્ટર કાઉર જે છે એ એમના માટે પ્રમાણભૂત વ્યક્તિ. મેં ઘણી વાર એમને કહ્યું, જો તમે ડોક્ટર કાઉરના આધારે નિર્ણય કરતા હોવ તો કોઈ ગીતાના આધારે કે કોઈ બાઇબલના આધારે નિર્ણય કરે તો તમે એને કેમ રોકી શકો? અંતે તો તમારી શ્રદ્ધા કાઉરમાં છે. એટલે ગીતા શું માને છે કે માણસ શ્રદ્ધા વિનાનો હોતો જ નથી. માણસ, દરેક માણસને કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા મયોયમ પુરુષ યો યચ્છ્રદ્ધસ એવ સ. એ અર્જુન, આ પુરુષની અંદર મેં શ્રદ્ધા મૂકેલી છે. નાસ્તિકને પણ શ્રદ્ધા છે, પણ શામાં શ્રદ્ધા છે? પોતાના કરતા જે વધારે પ્રતિભાશાળી છે એમાં એને શ્રદ્ધા છે. એટલે આ બધા દર્શનો વૈદિક હોય કે અવૈદિક હોય, એ બધા દર્શનો કોઈને કોઈ મૂળ પુરુષને, કોઈને કોઈ મૂળ વ્યક્તિને માનીને ચાલતા રહ્યા છે. પણ હમણાં જે આપણે દર્શન ચલાવીએ છીએ એટલે કે ન્યાય દર્શન ચાલે. ન્યાય દર્શન છે એ બધા દર્શનોમાં, વૈદિક અવૈદિક જે હોય એ બારે બાર અથવા એથી પણ વધારે દર્શનોમાં એ બધાને વિચાર કરવાની એક પદ્ધતિ આપે છે. તમે જયારે નજીક આવી જાઓ એટલે મારે જોરથી ના બોલવું પડે. બિલકુલ આવી જાઓ, પહેલેથી જ આવી જાઓ. પહેલેથી તમે દૂર બેસો ને, આ તો આપણે વિચાર કરીએ છીએ. હા, તો એને શું સૌથી એનું મોટું પ્રદાન શું છે કે વિચાર કરવાની પદ્ધતિ. તમે પદ્ધતિસર વિચાર કરો. જેમ તમે રસોઈ બનાવો છો તો પદ્ધતિથી બનાવો છો તો એ સ્વાદિષ્ટ બને છે. અને વગર પદ્ધતિથી બનાવો, માનો કે તમારે શીરો કરવો છે, હવે લોટને ઘીમાં શેકવાની જગ્યાએ સીધા પાણીમાં ઉકાળવા માંડ્યો, પછી ઘી નાખ્યું તો એ શીરો થશે ખરો? કારણ કે એની પદ્ધતિ છે. એમ વિચારોની પણ પદ્ધતિ છે. તમે 2 માણસ 4 માણસ જયારે વિચાર કરવા બેસો તો કઈ પદ્ધતિથી વિચાર કરો તો ઓછામાં ઓછા સમયમાં વ્યવસ્થિત રીતે તમે સારા તત્વ સુધી પહોંચી શકો. અને નહીં તો તમે પદ્ધતિથી ન કરો તો મહિનાઓ સુધી, દિવસો સુધી તમે વિચાર કરો અને કોઈ લક્ષ્ય ઉપર પહોંચી શકો. એટલે પદ્ધતિ છે ને, આનું બહુ મોટું પ્રદાન છે, વિચાર કરવાની પદ્ધતિ આપવી. તો કાલે એમ કહેવામાં આવ્યું કે આ ન્યાયશાસ્ત્ર છે એને ઘણીવાર તો આપણા ત્યાં લોકો એમ કહે છે કે એ ભૌતિકવાદી છે. ભૌતિકવાદી છે. ખરેખર ભૌતિકવાદી છે ખરો, અને અધ્યાત્મવાદી પણ છે. એ કોરો અધ્યાત્મવાદી નથી, એમ કોરો ભૌતિકવાદી પણ નથી. એ ભૌતિકવાદનો વિચાર કરે છે અને પછી અધ્યાત્મવાદે પહોંચે છે. બહુ મહત્વનું છે. કણાદ એમ માને છે, એનું એક સૂત્ર લખવું હોય તો લખી લેજો. જે વૈશેષિક દર્શન છે ને, જેના પર આપણે વિચાર કરી રહ્યા છીએ, કણાદનું લખેલું છે. અને મેં તમને કહ્યું હતું કે કણાદ ગુજરાતી છે, પ્રભાસ પાટણના છે. એને એક સૂત્ર લખ્યું, યતોભ્યુદય યતઃ અભ્યુદય યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. સધર્મ ગુજરાતીમાં કહું, જેનાથી આલોકના અભ્યુદય એટલે આલોકની ઉન્નતિ થાય અને પરલોકની પણ સિદ્ધિ થાય, એ 2 કાર્યો એક સાથે થાય એનું નામ ધર્મ. બીજા લોકોએ શું કર્યું? પરલોક ઉપર જ મહત્વ આપ્યું. જેના એટલે સૂત્ર બોલું કે ગુજરાતીમાં, જે કાર્યો કરવાથી, જેનાથી એટલે જે કાર્યો કરવાથી
આલોકની સમૃદ્ધિ વધે, સુખી થાય માણસો, અને પરલોકની પણ સિદ્ધિ થાય, એ બે કાર્યો જેનાથી થાય એનું નામ છે ધર્મ. યતોભ્યુદય, અભ્યુદય એટલે લોકોનું કલ્યાણ. તમને સારું પાણી મળે, સારું ખાવાનું મળે, સારું મકાન મળે, સારા વાહનો મળે, તમે સ્વતંત્રતાથી રહી શકો, તમારા ઘરમાં પૈસો હોય, આરોગ્ય સારું હોય, એટલે આ બધું જેનાથી મળે એનું નામ અભ્યુદય. અને નિશ્રેયસ એટલે પરલોક, મોક્ષ, જેનાથી પરલોકની પણ સિદ્ધિ થાય, એ બે કામો એક સાથે થાય એનું નામ છે ધર્મ. આ એક એવો ઋષિ છે જેને આ લોકને મહત્વ આપ્યું. એટલે અમે જયારે સુઈગામમાં થોડું દુષ્કાળ રાહતનું કાર્ય કરેલું તો મેં એ કેન્દ્રનું નામ મહર્ષિ કણાદ દુષ્કાળ કેન્દ્ર એવું આપેલું. મેં કહ્યું આ કણાદને લોકો ભૂલી ગયા. કેવી વિચિત્ર વાત છે. ગુજરાતનો માણસ છે અને બધા દર્શનોમાં એની એક જુદી ભાત છે, અને છતાં ગુજરાતીઓ એને જાણતા નથી. એને જણાવવા માટે અત્યારે ગુરુકુળ ચાલે છે, એનું નામ પણ મહર્ષિ કણાદ ગુરુકુલ એવું રાખેલું છે. એટલે પછી તો ઘણા લોકોની જિજ્ઞાસા થઈ, ભાઈ આ કણાદ કોણ છે, આ કણાદ કોણ છે. મેં કોઈ એ જિજ્ઞાસા કરવા માટે જ મેં આ નામ રાખેલું છે. એટલે એ છે ભૌતિકવાદી પણ છે અને અધ્યાત્મવાદી પણ એનો અધ્યાત્મવાદ ભૂખે રહેનો અધ્યાત્મવાદ નથી. બધા સુદામા થાય, મંજીરા વગાડે, ભૂખે રહે એવો અધ્યાત્મ. એ કહે છે પહેલા આપણે આ લોકની ઉન્નતિ કરીએ. હવે જો તમારે આ લોકની ઉન્નતિ કરવી હોય તો આ લોકના જે મૂળભૂત પદાર્થો છે એનું પૃથક્કરણ તમારે કરવું જોઈએ. એટલે એણે જે શરૂઆત કરી એ સપ્ત પદાર્થા, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવ. કાલ લખાવ્યા હતા ને, કાલે તમે લખ્યા હતા ને, તો એનું એમ કહેવું છે કે મૂળમાં આ બ્રહ્માંડના જે રચના થઈ છે એના 7 પદાર્થોથી થઈ છે. આમ તો ખરેખર તો એક જ પદાર્થ મુખ્ય છે, દ્રવ્ય. ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવ એ બહુ મહત્વના નથી, પણ દાર્શનિક રીતે એને કયા છે. હવે જે આ જે 7 પદાર્થો છે એમાં જે પહેલો દ્રવ્ય પદાર્થ છે તો એ દ્રવ્યના 9 ભેદ છે. તમારે લખવા હોય તો લખી દીધું. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા, મન. નવૈવ દ્રવ્યાણી, 5 ભૂતો અને કાલ, દિશા, આત્મા અને મન, આ 4 બીજા. એટલે આ 9 દ્રવ્યો છે. આ 9 દ્રવ્યો છે એ બધાનું મૂળભૂત છે. એક બીજી વાત હું તમને કહું કે જે અવૈદિક દર્શનો છે એમાંથી કોઈ પણ ઈશ્વરવાદી નથી. ખરેખર તો આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો અનિશ્વરવાદ ભારતમાં થયો છે. કારણ કે ક્રિશ્ચિયનો ઈશ્વરવાદી છે, મુસ્લિમો તો ચુસ્ત ઈશ્વરવાદી છે. હવે આ 2 મોટા ધર્મો આખી દુનિયામાં ફેલાયેલા છે. એટલે અનિશ્વરવાદ તો ક્યાં રહ્યો ધાર્મિક રીતે? તો સૌથી મોટામાં મોટો અનિશ્વરવાદ છે એ ભારતમાં. કારણ કે આ અવૈદિક દર્શનો એ બધા કહે છે કે કોઈ રચનારો છે જ નહીં. આ કોઈ બ્રહ્માંડને રચનારો કોઈ કરતા કોઈ પરમેશ્વર છે જ નહીં. તો એના સામે સૌથી વધુમાં વધુ ટક્કર લેનારો કોઈ હોય તો આ નૈયાયિક છે. કારણ કે 6 જે વૈદિક દર્શનો છે એમાં સાંખ્ય દર્શન છે એ પાછું અનિશ્વરવાદી છે. મીમાંસા એ લગભગ અનિશ્વરવાદી છે. અને જે વેદાંતી છે એ કેવો છે? ઢુલમુલ છે. એટલે મક્કમ નથી. એની ચર્ચા આવશે ત્યારે વાત કહીશ. મક્કમ અને દ્રઢ જે ઈશ્વરવાદ છે એ આ નૈયાયિકોનો છે. એ તો ઈશ્વરને માને છે. એટલું જ નહીં, પણ બૌદ્ધોના સામે સૌથી વધુમાં વધુ કોઈ ઝઝુમ્યા હોય તો આ નૈયાયિકો ઝઝુમ્યા છે. આપણે ઘણીવાર ગેરસમજથી એમ કહીએ છીએ કે શંકરાચાર્ય છે એ બૌદ્ધોને પરાસ્ત કર્યા અને બૌદ્ધોને હરાવ્યા. આ સાચી વાત નથી. કારણ કે શંકરાચાર્ય અને બૌદ્ધોના સિદ્ધાંતમાં બહુ ફરક નહોતો. હા, દાર્શનિક રીતે, આચારિક રીતે ફરક હતો, પણ થિયરિકલ બહુ ફરક નહોતો. એટલે એમને ઘણા લોકો પ્રચ્છન્ન બૌદ્ધ કહે છે. પ્રચ્છન્ન એટલે છુપાયેલા, પ્રચ્છન્ન બૌદ્ધ કહે છે. એમની ચર્ચા આવશે ત્યારે કહીશ, પણ શ્લોક લખવો હોય તો લખી દીધો.
માયાવાદ માયાવાદ મસચ્છાસ્ત્રમ મસચ્છાસ્ત્રમ મય્યૈવ કથિતમ દેવી માયાવાદ મસચ્છાસ્ત્રમ પ્રચ્છન્ન બૌદ્ધ મુચ્યતે પ્રચ્છન્ન બૌદ્ધ ઉચ્યતે મય્યૈવ કથિતમ દેવી કલૌ બ્રાહ્મણ રૂપિણા. હું ગુજરાતીમાં લખાઈ દઉં, તમને સંસ્કૃતમાં નહીં ફાવે. આ દેવી ભાગવતમાં. ક્યાં શ્લોક આવ્યો? દેવી ભાગવતમાં. હે દેવી, શિવ છે ને, શિવ દેવીને કહે છે, હે પાર્વતી, કલિયુગમાં માયાવાદી એવું અસત શાસ્ત્ર એટલે ખોટું શાસ્ત્ર બ્રાહ્મણ રૂપ ધારણ કરીને મય્યૈવ કથિતમ દેવી કલૌ બ્રાહ્મણ રૂપિણા. આ કલિયુગમાં મેં જ આ લોકોને અસત શાસ્ત્ર પ્રચ્છન્ન બૌદ્ધ મુચ્યતે, બૌદ્ધોની જે પ્રચ્છન્નતા, આવું એક આક્ષેપ છે, એને માયાવાદી કહે છે. એટલે બંગાળના જે ગૌડીય સંપ્રદાય ખરા ને, ગુજરાતમાં વલ્લભાચાર્ય અને બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ, લગભગ સરખું છે, બરાબર. તો એ ગૌડી સંપ્રદાય વાળા શું કહે છે? માયાવાદી સંન્યાસીર ના દેખીએ મુખ. આ માયાવાદી જે સંન્યાસી હોય એનું કદી મોઢું જોવું, કારણ કે એ તો માયાવાદી છે. અને ગુજરાતમાં પણ જે પુષ્ટિમાર્ગ છે, તો પુષ્ટિમાર્ગના વૈષ્ણવો એમના શિષ્યોને એમ સમજાવે, જો હા બધે જજો, પણ આ બાવાઓની કથા સાંભળવા જશો, અમને બાવા કે. ખરેખર તો શું, પાછા એમના જે પરંપરા છે ને એ બધાને બાવા કે ને, ફલાણા બાવાન ફલાણા બાવાન ફલાણા બાવાન ફલાણા બાવાન. તમે કોઈ વાર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને બાવા કેમ કહે છે? તો એ શું જવાબ આપશે એ પણ હું તમને કહી દઉં. એમ જવાબ આપશે કે શ્રીમદ વલ્લભાચાર્ય અધૂરા માસે જન્મેલા. 7મા મહિને કાશીમાં તોફાન થયેલું મુસલમાનોનું, અને મુસલમાનોના તોફાનના કારણથી એમના માતા પિતા છે એ ત્યાંથી ભાગેલા. ઘણા લોકો માઇગ્રેશન કરેલું. એ બંને આંધ્રના હતા, ભટ્ટ. અને જતાં 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 ચંપકારણ્ય આવ્યા, ચંપારણ્ય, ત્યાં અમને પ્રસૂતિ થઈ ગઈ. એટલે બાળક છે મરેલું છે, અધૂરા માસે આવેલું, એટલે પેલી કસું વાવડ કે, એટલે ત્યાં છોડીને એ લોકો આગળ ચાલ્યા. પછી કોઈ જાનવર નુકસાન ના કરે એટલે ચારે તરફ અગ્નિ પ્રગટાવી, પેલા લાકડા વગેરે નાખી અગ્નિ પ્રગટાવી એ આગળ ગયા. તો અમુક દૂર ગયા પછી એમના જે માતાજી હતા એને થયું મારું બાળક જીવતું છે, જીવતું છે, જીવતું છે, જીવતું છે. એટલે પાછા આવ્યા. ત્યાં સુધીમાં શું થયેલું કે આ અગ્નિના કારણે કે ગમે તે કારણે પેલું બાળક ખરેખર જીવતું થયેલું. અને ત્યાં કોઈ બાવાઓ હતા ને, પેલા સાધુઓ, એણે એ બાળકને લઈ લીધેલું. એટલે પછી રકઝક ચાલી, ભાઈ અમારું બાળક પાછું આપો. કે ના મળે, તમે તો મૂકીને જતા રહ્યા હતા. આ તો બધા ચીપિયાવાળા, ત્રિશુળ ને ચીપિયાવાળા, કે ના આપીએ. તો પછી કહ્યું કે ભાઈ એક શરતે આપીએ કે આ છોકરાના જેટલા છોકરા થાય એ બધાને તમે બાવા બાવા કરો તો આપીએ. એના જેટલા છોકરા થાય એટલે એના આગળ ફલાણા બાવા, ફલાણા બાવા, ફલાણા બાવા, ફલાણા બાવા. ઘણી કિંવદંતીઓ હોય છે. ખરેખર આવું થયેલું નહીં હો, પણ લોકો બધું કંઈક ને કંઈક જોડી કાઢે. હું તમને આમનો જ દાખલો આપું. આ જે ગૌતમ અને કણાદ છે, એમાં કણાદ છે એને અવલુક્ય દર્શન પણ કહે છે. અવલુક્ય એટલે ઉલુક, ઉલુક એટલે ઘુવડ, ઉલુક એટલે ઘુવડ. ઘુવડ દર્શન કેમ નામ પાડ્યું? તો કે એમના પિતાનું નામ કંઈ ઉલુક હતું, અને ઉલુક ઋષિના એ પુત્ર હતા, એટલે એમના દર્શનનું નામ પાડ્યું અવલુક્ય. પણ આ જે ગૌતમ છે એ ગૌતમ ઋષિનું બીજું નામ છે અક્ષપાદ. લખી લેજો, અક્ષપાદ. અક્ષપાદ નામ કેમ પાડ્યું? તો કે છે વ્યાસજીને એમને બેયને અણબનાવ થઈ ગયેલો. હવે વ્યાસજીનું દર્શન જુદું છે, એ આવશે ત્યારે કહીશ. અને આ અક્ષપાદ ગૌતમનું દર્શન જુદું છે. એટલે વ્યાસજીને અને આ ગૌતમને અણબનાવ થઈ ગયેલો. એટલે એમણે નક્કી કરેલું મારે વ્યાસનું મોઢું જોવું નથી. વ્યાસનું મોઢું જોવું નથી તો પછી તમે ચાલશો કેવી રીતે? એટલે એ
આ આંખો છે ને એટલી નીચી કરીને રાખતા કે પેલું મોઢું ના જોવાઈ જાય. આમાંથી એક બીજી વાત પણ ગ્રહણ કરજો, મોટા મોટા પુરુષોને પણ રાગ દ્વેષ ભલે ગમે એટલા મોટા હોય પણ થોડી ઘણી તો અંદર અંદર. એક બીજી કિંવદંતી એવી છે કે આ ઋષિ છે ને તત્વચિંતનમાં એટલા તન્મય રહેતા કે ઘણી વાર ખાડા ટેકરો કશી ખબર જ ના પડે, કાંટા કાંકરા. એકવાર કુવામાં પડી ગયેલા. અને આ દર્શન છે જ એવું. તમે જો આ દર્શનમાં ઊંડાણમાં ઉતરો ને તમારું મગજ હંમેશા એમાં જ ફર્યા કરે. હું કાશી રહેતો ત્યારે અમારે એક શાશ્વતાનંદજી હતા. શાશ્વતાનંદજી નૈયાયિક હતા, ન્યાય દર્શનના જ પંડિત, બહુ સારા વિદ્વાન. તે ઘણીવાર એમને ખબર જ ન પડે કે હું ક્યાં ગયો હતો, શું કરવા ગયો હતો. માનો કે સવારે સ્નાન કરીને આવ્યા હોય, 5-10 મિનિટ થાય એટલે ફરી પાછા નાવા નીકળે. એટલે પૂછે અરે તમે તો હમણાં જ નહીં ગયા. અચ્છા મેને ના લિયા. પાછા જઈને કપડું મૂકી દે. એટલે આ જે પેલા આર્કિમિડીઝ કે કોના માટે એમ કહેવાતું ને, ન્યૂટન માટે, આર્કિમિડીઝ માટે, કે એને ખબર ના રહેતી કે આ ખાવાનો ટાઈમ થયો છે કે શું થયું છે. આ ચિંતનકારો છે ને એનું મગજ હંમેશા એમાં ને એમાં રહ્યા કરતું. એટલે કુવામાં એકવાર પડી ગયા, પછી માડ કાઢ્યા. પરમેશ્વર પ્રસન્ન થઈને કહ્યું કે ભાઈ તારું મગજ હંમેશા ચિંતનમાં રહે છે, એટલે વધારાની આંખો હું તારા પગમાં લગાડી આપું છું. એટલે તું તારું ચિંતન કરજે. પગ છે ને એ આંખો, એટલે એનું નામ પડ્યું અક્ષપાદ. આ શું, આને કિંવદંતી કહેવાય. આ કોઈ ઇતિહાસ ના હોય પણ લોકો કઈ ને કઈ આવી રીતે વાતો જોડી ચાલે. પણ મૂળ ભાવ એટલો કે આ માણસ એટલો ચિંતક હતો, એટલો વિચારક હતો કે જ્યારે જુઓ ત્યારે એનું મગજ વિચારમાં ને વિચારમાં રહ્યા કરતું. એટલે આમણે ભૌતિક શાસ્ત્ર, જેને ભૌતિકતા કહેવાય, એ ભૌતિકતા અને આધ્યાત્મિકતા એ બેયનો મેળ કરવાનો પ્રયત્ન કર્યો. તો એમનું શું કહેવું છે કે નવૈવ દ્રવ્યાણી, આ દ્રવ્યો, મૂળ દ્રવ્યો 9 છે. એમાં પૃથ્વી છે, જળ છે, વાયુ, અગ્નિ છે, વાયુ છે, આકાશ છે. એ 5 મહાભૂત થયા. એ 5 મહાભૂતમાં 4 સાવયવ છે અને 1 નિરવયવ છે. જરા લખી લેજો આ શબ્દ, સાવયવ અને નિરવયવ. સાવયવ એટલે શું? તો જેના પાર્ટ થાય, જેના અવયવ થાય, જેના અવયવ હોય એને સાવયવ કહેવાય. અને જેના અવયવ ન હોય એને નિરવયવ કહેવાય. દાખલા તરીકે માનો કે આ ઘડિયાળ છે, તો આ ઘડિયાળના અવયવ છે કે નહીં? તો છે. આ જોડ્યું, આ મેળવ્યું એમ કરીને બધું ઘણું આપણે સ્પેર પાર્ટ ભેગા કરીએ ને તો આખી ગાડી તૈયાર થાય, આખું પ્લેન તૈયાર થાય. પછી એ સ્પેર પાર્ટને કાઢી નાખો એટલે શું થાય? ગાડી વિશીર્ણ થઈ જાય. એમ આમનું કહેવું છે કે આ 5 જે ભૂતો છે એમાં 4 ભૂતો છે એના અવયવો છે, અને એ અવયવો પરમાણુ છે. એ પરમાણુ જ્યારે જોડાય છે ત્યારે સૃષ્ટિની રચના થાય છે, અને પરમાણુઓ જ્યારે જુદા પડવા લાગે છે એટલે પ્રલય થાય છે, એટલે વિશીર્ણ થાય છે. આ મુદ્દો એનો છે. પણ આકાશ છે ને, આકાશનો અવયવ નથી. આકાશ નિરવયવ છે. કાલ નિરવયવ છે. કાલ વિશે લખી દઉં. કાળ એ કહે છે કાળ એક દ્રવ્ય છે અને એ એક જ છે. ત્યારે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ જે કહીએ છીએ એ શું છે? એ ઉપાધિ છે, સાપેક્ષ છે. એ સાચી વાત ખ્યાલ આવે છે? કાલ તો એક જ છે, પણ જે પૂર્વ દિશા, પશ્ચિમ દિશા પણ એક જ છે અને કાલ પણ એક જ છે. પણ કાલ જે છે એને આપણે સાપેક્ષ રીતે વર્તમાન, ભવિષ્ય, ભૂત એમ કહીએ છીએ. અત્યારે કયો કાળ છે? પણ જોતામાં એ ભૂત થઈ ગયો. એને એ જ પહેલા ભવિષ્ય હતો. આપણે બોલ્યા એના 1 સેકન્ડ, 1 ક્ષણ પહેલા એ ભવિષ્ય હતો. તો એક નાનામાં નાનો પોઈન્ટ કરો, એ કાળ છે. અને એ કાળ કોઈની અપેક્ષાએ વર્તમાન છે, કોઈની અપેક્ષાએ ભૂત છે, કોઈની અપેક્ષાએ ભવિષ્ય છે.
આવી જ રીતે દિશા છે, દિશા એક જ છે, પણ કોઈની અપેક્ષા એ પૂર્વ છે. હવે માનો કે તમે કઈ દિશામાં બેઠા છો, તો મારી દિશાએ તમે, મારી અપેક્ષાએ પૂર્વમાં બેઠા છો, પંડ્યાજીની અપેક્ષાએ પશ્ચિમમાં બેઠા છો, એમની અપેક્ષાએ ઉત્તરમાં બેઠા છો, અને આ દિવાલની અપેક્ષાએ. એટલે તમે એકના એક અત્યારે ચારે દિશાઓમાં બેઠા છો, આઠે દિશાઓમાં બેઠા છો. એટલે દિશાઓ છે એ પણ એક જ છે, પણ સાપેક્ષ રીતે. એને શું કહેવાય? વ્યવહારિક સત્ય કહેવાય. નોંધ કરજો, કારણ કે વ્યવહાર કરવો હોય એટલે તમારે દિશાનો પ્રયોગ કરવો પડે કે ભાઈ આ કયું લંદન કહેવાય, તો કે N7, S5 કે જે કંઈ બોલતા હો. હવે N7 જે છે એ તમે પહેલા નક્કી કર્યું કે ભાઈ અહીં જગ્યાએથી દિશાઓ આપણે ગણવાની. એમ હવે આપણને અહીં લોકો શું કહે કે આ પૂર્વ, આપણે પૂર્વમાં ને આ લોકો પશ્ચિમમાં. પણ એ ક્યાંથી શરૂ થયું? ક્યાંથી શરૂ? આ તો નિર્ણય આમને કર્યો ને, એટલે આપણને કહી દીધું કે આ પૂર્વના, આ બધા પશ્ચિમના, અને આ બધા ફલાણા પૂર્વના, ફલાણા પૂર્વના. તો એક કલ્પના કરી કે અહીંથી આપણે દિશાનો નિર્ણય. હવે પૂર્વમાં સૌથી વધારે પૂર્વમાં કયો દેશ આવ્યો? નહીં, જાપાન આવ્યો. હા, જાપાન આવ્યો, કારણ કે સૂર્યોદય ત્યાંથી થાય છે. પણ સૂર્યોદય તો બધી જગ્યાએ થાય છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સૂર્યોદય ન થતો હોય, ને એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સૂર્ય આથમતો ન હોય. પણ દુનિયાની લગામ આ લોકોના હાથમાં છે, એટલે એમને નિર્ણય કર્યો કે ભાઈ તમે પૂર્વના, અને આપણે માની લીધો કે હા અમે પૂર્વના. હવે એવું ના માનીએ તો શું થાય? વ્યવહાર ના ચાલે. વ્યવહાર માટે આ બધું જરૂરી છે, એટલે એને વ્યવહારિક સત્ય કહેવાય. ખ્યાલ આવે છે? એને પારમાર્થિક સત્ય ના કહેવાય. એટલે આપણે ત્યાં બે સત્યો છે, રીતંચ સત્યંચ અભિધાત. લખવું હોય તો લખી લેજો. એક રીત અને એક સત્ય. તો રીત જે છે ને એ પારમાર્થિક સત્ય માટે શબ્દ વપરાય છે, અને સત્ય છે એ વ્યવહારિક સત્ય માટે. ફરી એક દાખલો તમને આપું. માનો કે તમે છો, હવે તમને પૈસાદાર કહેવા કે ગરીબ કહેવા? તો તમે કોઈની દૃષ્ટિએ પૈસાદાર છો. તમે માનો કે દેશમાં ગયા હો અને નિસરાયા ગયા હો, એટલે આખું ગામ કે બહુ પૈસાદાર માણસ છે, બહુ પૈસાદાર માણસ છે. પણ તમે બધા રોકફેલર ને ફોર્ડ ને બિરલા ને ટાટા ને બધાના વચ્ચે બેઠા હો તો તમે એના એ જ છો. પણ કોઈની દૃષ્ટિએ તમે પૈસાદાર છો અને કોઈની દૃષ્ટિએ તમે ગરીબ છો. એવી જ રીતે કોઈની દૃષ્ટિએ તમે રૂપાળા છો અને કોઈની દૃષ્ટિએ તમે કદરૂપા છો. છે કે નહીં? તમારી દૃષ્ટિ આ બધું કેવું છે? સાપેક્ષ છે. તમારી ચામડી આટલી ગૌર વર્ણની છે અને તમે જરા બ્લેક ચામડી વાળા હોય, એમના ભેગા બેઠા હોય તો લોકો તમારા સામે જોજો કરે. પણ હવે તમે વધારે ગૌર ચામડી વાળા વચ્ચે બેઠા હો તો લોકો કહે કે આ વચ્ચે ક્યાં આવી ગયા, ક્યાંથી માણસ આવી? આ બધું કેવું છે? સાપેક્ષ. અને છતાં તમે રૂપાળા છો, તમે ગૌર ચામડી વાળા છો, એ સત્ય છે, પણ રીત નથી. ખ્યાલ આવ્યો? એ સત્ય છે પણ ઋત નથી. એટલે એક ઋત છે, અને રીતને શું કહેવાય? કે કોઈ પણ કાળમાં, કોઈ પણ દિશામાં, કોઈ પણ પરિસ્થિતિમાં એક જ નિર્ણય રહ્યા કરતો હોય એને રીત કહેવાય. આ બેનો ફરક તમે સમજો. એટલે ગૌતમ ઋષિ છે ને, એ ગૌતમ ઋષિનું કહેવું છે કે ભાઈ આ 5 ભૂતો, 5 ભૂત, એમાં જે 4 ભૂતો છે એ પાર્ટ વાળા છે, પરમાણુ વાળા છે. પણ પરમાણુના ટુકડા નથી થતા. એટલે એક બીજો શબ્દ હું લખાવું, તમને લખી દેજો. આરંભવાદ. આમનો કયો વાદ છે? આરંભવાદ. દરેકના વાદના માટેનો એક શબ્દ છે. સાંખ્યોનો છે પરિણામવાદ, શંકરાચાર્યનો છે એ ટાઈમે બધું કહીશું. વિવર્તવાદ. અને આ શબ્દમાં જ આખી વ્યાખ્યા આવી જતી હોય છે. આમનું કહેવું છે કે કોઈ પણ વસ્તુ થતી હોય છે તો એમાં આરંભ થતો હોય છે. માત્ર જોડવાની પ્રક્રિયા જ છે, બાકી તમે કશું કરતા. આ મકાનમાં તમે ઈંટો જ જોડી છે, તમે ઈંટો જ જોડી છે. એક ઈંટ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, ઉપર, આનું નામ આરંભ કહેવાય. એમ આપણા શરીર છે ને, એ શરીરની અંદર પણ જે પરમાણુ છે, પૂતગલ, એટલે જૈનો એને પૂતગલ કહે છે.
તો એ પરમાણુઓ ચોંટ્યા માના ઉદરમાં, એ એક પરમાણુમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એનો એમ થતા બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, સાતમો મહિનો, આઠમો મહિનો, એ આખું આ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. તો એનું શું નામ થયું? આરંભ. આરંભવાદ છે. હવે એ આરંભનો નાશ કરવો હોય તો શું કરવાનું? તો બે ઈંટોને છૂટી પાડી દેવાની, બંને ઈંટોને છૂટી પાડી દેવાની. તો છૂટી પડશે કેવી રીતે? તો જે વચ્ચેનો જે સંયોગ છે, અસમવાયી સંયોગ, કાલે મેં લખાયા હતા ને, સમવાયી, અસમવાયી અને નિમિત્ત, આ ત્રણ કારણો છે. એમાં જે અસમવાયી કારણ છે એટલે બેયને જોડનારું, જેમ આ રીતે આ બેયને જોડ્યું, આ બેયના વચ્ચે જે સંયોગ છે એ અસમવાયી છે. એ બેયને છૂટા પાડી દો તો આ બે છૂટા પડી ગયા, તે વસ્તુનો નાશ થઈ ગયો. પણ આ પરમાણુઓનો નાશ થાય, પ્રલય કાળમાં પણ કદી પણ પરમાણુઓનો નાશ થાય. પરમાણુઓ હંમેશા રહેતા હોય છે અને એ ફર્યા કરતા હોય છે. પછી જ્યારે એની રચના થવાની હોય ત્યારે એકબીજાના સાથે જોડાતા હોય છે. એક વાત. બીજી, ત્યારે ઈશ્વર શું છે? તો ઈશ્વર નિમિત્ત કારણ છે. ઈશ્વર છે એ નિમિત્ત કારણ છે. જેમ કુંભાર, જેમ સુથાર, યથાચ તક્ષો ભયથા, બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે. જેમ સુથાર છે એ ટેબલ બનાવે છે, પણ એ સુથાર પોતે ટેબલ નથી થઈ જતો, પોતે કઈ ટેબલ થઈ જતો નથી. એ પોતે ઘડી તૈયાર કરીને ટેબલ, એમ પરમેશ્વર છે એ પરમેશ્વર પણ નિમિત્ત કારણ છે. હવે એ નિમિત્ત કારણ કેમ થાય છે? આ એક બીજો પ્રશ્ન છે. એક પૂછ્યું ભાઈ કે પરમેશ્વરને આ સૃષ્ટિ બનાવવાની શી જરૂર, રચના કરવાની શી જરૂર? તો આમનું શું કહેવું છે કે જે જીવો છે, જીવાત્માઓ છે, એ જીવાત્માઓના જે કર્મો છે એ કર્મો ભોગવવા માટે. દાખલા તરીકે માનો કે તમે નાટક કરો છો, કોઈ સ્ટેજ ઉપર તમે ડ્રામો કરો છો, તો કોઈ પૂછે કે તમે ડ્રામો શા માટે કરો છો? તો પેલા દર્શકોને જોવા માટે. સામે જે બેઠેલા દર્શકો છે એ દર્શકોને જોવા માટે. તો દર્શકોને કેમ જોવા માટે કરો? દર્શકોએ ટિકિટ લીધી છે. હવે ટિકિટ લીધી હોય ને તમે ડ્રામો ના કરો તો પડદા બધું તોડી ફોડી નાખે. એમ આ જે જીવાત્માઓ છે એ જીવાત્માઓએ જે કર્મો કરેલા છે એ કર્મો સમય ઉપર પાકે છે, અને જ્યાં સુધી એ ના પાકે ત્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં છે. દાખલા તરીકે બેંકમાં તમારું બેલેન્સ છે, લાખ રૂપિયા છે, 1000 છે, 25,000 છે, જે છે એ તમારું બેલેન્સ, પણ એ પડ્યું છે. તમે 10 વર્ષ સુધી કોઈ ચેક ના લખ્યો કે લેવા ના ગયા તો એ બધું તમારું પડેલું છે. એને શું કહેવાય કે એ તમારો સંચિત કર્મો છે. સંચિત એટલે સંચેલા, ભેગા કરેલા, એ તમારા ભેગા કરે, જમા કરેલા છે. પછી જયારે તમને જરૂર પડી અને તમે ગયા અને 25,000 કે 5,000 કે 10,000 નો ચેક તમે લખ્યો અને જે પૈસા તમને મળ્યા એ શું થયું? તો એ તમારું વર્તમાન છે. એ તમારું વર્તમાન છે. હવે એવી જ રીતે ફરક કેટલો છે કે અહીંયા જે તમે ચેક લખો છો કે મૂકો છો એ તમારી પોતાની ઈચ્છાથી મૂકો છો, તમારી પોતાની ઈચ્છાથી. કંઈ કહેવું છે? સૌથી પહેલા જે જીવ આવ્યો, હા, એના કર્મ ક્યાં? હા, બરાબર. બહુ સરસ પ્રશ્ન છે. એટલે આપણે શું માનીએ છીએ કે જીવ સૌથી પહેલા આવ્યો જ નથી, એ અનંત કાળ છે. અનંતનો અર્થ સમજ્યા? અનાદિ. અને લખવું હોય તો લખી લો. જીવ, ઈશ્વર, પરમાણુઓ, કૌંસમાં કરો પ્રકૃતિ, આ બધા અનાદિ છે. અનાદિ હોય ને એ ક્યારથી શરૂ થયું એમ ના કહી શકાય. ખ્યાલ? એટલે આ દ્રવ્યો પણ અનાદિ છે બધા. તો પણ અનાદિના બે રૂપ મેં એક દિવસ કહ્યું તો ફરી કહી દઉં છું, રિપીટ કરું છું. એક સ્વરૂપથી અનાદિ, એક પ્રવાહથી અનાદિ. ખ્યાલ? ઈશ્વર, જીવાત્મા સ્વરૂપથી અનાદિ, કર્મો પ્રવાહથી અનાદિ. પ્રવાહનો અર્થ સમજ્યા? જેમ પેલી ગંગા છે, ગંગાનો પ્રવાહ ચાલે છે ને, તો તમે ડૂબકી મારીને નાહ્યા અને બીજા દિવસે પાછા નાહવા આવ્યા, ત્યારે કાલે આ ગંગામાં નાહ્યા તમે,
તો ખરેખર કાલની ગંગા તો આગળ નીકળી ગઈ. છતાં અહીંયા ગંગા છે, તો એ ગંગાનું જે સાતત્ય છે એ પ્રવાહથી છે, સ્વરૂપથી નથી. એમ સતત આ જીવાત્માની સાથે સતત જે કર્મો જોડાયા કરે છે અને ભોગવાયા કરે છે. જેમ પેલો રેંટ ચાલતો હોય ને, રેંટ ચાલતો હોય, એક ભરાય ને એક ખાલી થાય, એક ભરાય ને એક ખાલી થાય, તો જૂના કર્મો બધા ભોગવાતા જાય, નવા કર્મો પાછા જોઈન્ટ થતા જાય. તો એવી રીતે કર્મો છે એ પ્રવાહથી અનાદિ છે, અને પ્રવાહથી અનાદિ છે એટલે એ ક્યારથી શરૂ થયા એવું કંઈ કહી શકાય નહીં. એટલે આ સતત ચાલ્યા કરે છે. તો આ જે ઈશ્વર છે એ ઈશ્વર શું છે? તો જગતનો કર્તા છે, સૃષ્ટિનો રચનારો છે. અમારે ત્યાં બહુ મોટો વિવાદ છે, બહુ મોટા ઝઘડા છે. બૌદ્ધો એવા ઈશ્વરને જગતના રચનારાને માનતા, જૈનો માનતા નથી, ચારવાક નથી માનતા, બીજા કેટલાક નથી માનતા. તો નૈયાયિક એક એવા છે એ દ્રઢતાથી માને છે. આ ન્યાયની પરંપરામાં ઘણા આચાર્યો થયા, પણ એમાં સૌથી વધારેમાં વધારે ઉત્તરકાળમાં જે આચાર્ય થયો એનું નામ છે ઉદયનાચાર્ય. લખવું હોય તો લખી લેજો, ઉદયનાચાર્ય. અને ઉદયનાચાર્ય છે ને, એણે સાચી ટક્કર બૌદ્ધોના સાથે ઉદયનાચાર્ય લીધી, અને બીજી લીધી કુમારીલ ભટ્ટે. કુમારીલ ભટ્ટ નામ સાંભળ્યું? હું આગળ કહીશ તમને, મીમાંસક હતા પ્રયાગરાજમાં. પછી શંકરાચાર્ય ખરા, પણ શંકરાચાર્ય એટલા બધા નહીં. સૌથી વધુમાં વધુ ટક્કર લીધી હોય તો આ ઉદયનાચાર્ય લીધી. એના માટે એવું કહેવાય છે કે એ દર પૂનમે જગન્નાથજીના દર્શન કરવા જતા. પૂરી ખરી, જેમ આપણે ડાકોર જઈએ, દ્વારકા જઈએ, એમ દર પૂનમે જગન્નાથજીના દર્શન કરવા જાય મિથિલાથી. મિથિલાનો બ્રાહ્મણ. તો દરવાજા બંધ થઈ ગયા, કંઈક મોડા પડ્યા હશે, પગે ચાલીને જવાનું, મોડા પડ્યા હશે, દરવાજા બંધ થઈ ગયા. પછી ત્યાં ઊભા ઊભા જગન્નાથને ચેલેન્જ આપે છે, ઐશ્વર્ય મદમત્તોસી. અરે તમે બહુ મોટા ઐશ્વર્ય વાળા થયા એટલે મદ ચડી ગયો લાગે છે. ઐશ્વર્ય મદમત્તોસી, મારી ઉપેક્ષા કરો છો, મારી અવજ્ઞા કરો છો, પણ યાદ રાખજો, ઉપસ્થિતેષુ બૌદ્ધેષુ મદધીના તવ સ્થિતિ. આ ચોકમાં જયારે પેલા બૌદ્ધો તારું ખંડન કરવા આવશે ત્યારે તારું મંડન હું જ અહીં કરવાનો છું. એટલે તારી સત્તાની સ્થાપના ઉપસ્થિતેષુ બૌદ્ધેષુ મદધીના તવ સ્થિતિ, તારી સ્થિતિ મારે આધીન છે. લોકો એમ કહે દરવાજા ઉઘડી ગયા એકદમ. આ તો ભાવના છે. એટલે આ ચુસ્ત ઈશ્વરવાદી છે. પેલા બધા ઢીલા ઢીલા ઈશ્વરવાદી છે. મુસ્લિમો ઈશ્વરવાદી છે, ક્રિશ્ચિયનો ઈશ્વરવાદી છે, પણ દર્શન નથી એમની પાસે. એ શું કહે છે? શ્રદ્ધા. કેમ ઈશ્વર કેમ છે? એટલે કહે છે માનો, બસ શ્રદ્ધા રાખો, ફેથ. એટલે એમાં એ દલીલો નહીં, ચર્ચાઓ નહીં કરવાની. પેલા તો કહે છે ચર્ચા કરાય જ નહીં. મજહબ મેં અકલ કી દખલ, અકલ કી દખલ, બસ માની જ લો, બીજી વાત નહીં. પણ અહીંયા બધા કારણો આપેલા છે, અને બહુ ગજબના કારણો આપેલા છે. આજે પણ તમે એ કારણોને જુઓ તો તમને નવાઈ લાગે કે આ માણસે એ જમાનામાં બૌદ્ધોના સામે કેટલી મોટી ટક્કર લીધેલી. એટલે એક તો આ વાત છે. બીજું કે આ લોકો મોક્ષ માને છે. આમ તો ચારવાક સિવાયના બધા દર્શનો મોક્ષ માને છે. ભારતની આ દાર્શનિક ભૂલ સમજો તો ભૂલ, અને અતિરેક સમજો તો અતિરેક, પણ બધા દર્શનો એકમાત્ર મોક્ષ તરફ વળી ગયા. એટલે સંસાર તરફ ના વળ્યા. આ થોડોક વળ્યો. આ જે નૈયાયિકો છે ને એ લોકો થોડાક વળ્યા, બાકી બીજા બધા મોક્ષ મોક્ષ ને એટલે આ સંસારની ઉપેક્ષા થઈ. હા, એ એમને એમ જ કે આમાં તો શું જાણવું, તો આમાં શું રાખ્યું છે, આ તો બધું ઠીક છે. એટલે પરલોકની ને પરમાત્માની એ જ વાતો કરતા થઈ ગયા. એટલે એક તો આ દર્શનમાં છે. બીજી વાત છે કે આ જે નૈયાયિકો છે, એટલે કણાદ અને નૈયાયિક બંને, વૈશેષિક અને નૈયાયિક બંને, એ બંનેના પ્રમાણો એટલા બધા પુષ્ટ છે કે બીજા બધા દર્શનકારો પણ આનો આશરો લઈને જ શાસ્ત્રાર્થ કરે છે. આની બંદૂક વિના કોઈ લડાઈ ના કરી શકે. શંકરાચાર્યને લડવું હોય, માધવાચાર્યને લડવું હોય, વલ્લભાચાર્યને લડવું હોય, એકબીજાના સાથે વિવાદ કરવો હોય, બંદૂક તો આની જ જોઈએ.
કારણ કે આને બંદૂકો બનાવી લડવા માટે. વચ્ચે એ પણ તમને કહી દઉં કે લગભગ ઈસવીસન પૂર્વ, બુદ્ધના પૂર્વથી આ બધી ચર્ચાઓ ચાલતા 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 8મી 9મી શતાબ્દી સુધીમાં આ દર્શને ઘણું કામ કર્યું. પણ ત્યાં સુધીમાં બૌદ્ધો બહુ પ્રબળ થઈ ગયેલા, બહુ પ્રબળ બૌદ્ધો થઈ ગયેલા. એટલે પછી 11મી શતાબ્દીમાં આ ન્યાયનું એક નવું રૂપ આવ્યું. એને નવ્ય ન્યાય કહે છે. એનું નામ છે નવ્ય. તમારા કામનું નથી એટલે હું તમારા આગળ નહીં કરું. કારણ કે એણે શું કર્યું, શબ્દો એવા બનાવ્યા ને કે સામેનો માણસ ગભરાઈ જાય. માનો કે આ ઘડિયાળ પડી છે, બોલવું છે આટલું જ, બોલવું છે આટલું, પણ એટલું બોલવા માટે 5 મિનિટ સુધી બોલવાનું. તદવચ્છેદકાવચ્છિન્ન તદવચકાવચ્છિન્ન તદારે એમ કરી વચ્છેદકાવચ્છિન્ન વચ્છેદકાવચ્છિન્ન કરી એટલે પેલો આમ મોઢું તાકતો રહી જાય કે આ કહેવા શું માંગે છે. બીજું, આમણે છે શાસ્ત્રાર્થના માટેની એક પદ્ધતિ નક્કી કરી, અને પદ્ધતિ એવી નક્કી કરી, અને સર્વમાન્ય પદ્ધતિ, કે તમે બે માણસો શાસ્ત્રાર્થ કરવા બેઠા હો, ચર્ચા કરવા બેઠા હો, તો કોણ હાર્યો ને કોણ જીત્યો એનો નિર્ણય કરવા માટેના નિગ્રહ સ્થાન 22 નિગ્રહ સ્થાનો છે. નિગ્રહ એટલે હારી જવું. તો 22 રીતે તમે હારી જાઓ. માનો કે એક માણસ છે, એણે કહ્યું કે ભાઈ આ રૂમાલ છે, એ રૂમાલમાં લીલા ટપકા કેમ છે? અને પેલો માણસ વિચાર કરતો થઈ ગયો, જવાબ ના આપી શક્યો જલ્દીથી, અને પછી કે હું કાલે જવાબ આપીશ, વિચાર કરીને જવાબ આપીશ. તો ના, અપ્રતિભા, એ નિગ્રહ કયો આવ્યો? અપ્રતિભા. જેમ અહીંયા પણ આપણે પેલા રેસલિંગ વાળા લડતા હોય ને, એટલે પેલા થપ્પા મારે ને, 1 2 ત્યાં સુધીમાં પીઠ ઊંચી કરી દો તો, અને જો ત્યાં સુધી ના કર્યા તો કે ના હમણાં ભાઈ નહીં, અડધા કલાક પછી હું પીઠ ઊંચી કરીશ, તો એ હારી જાય. એમ શાસ્ત્રાર્થમાં પણ જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે તમારી પાસે પ્રતિભા હોવી જોઈએ, તરત જ જવાબ આપવાની શક્તિ હોવી જોઈએ. કાલે વિચાર કરીને કહીશ, પરમ દિવસે કહીશ, ફલાણા દિવસે કહીશ, એમાં બધા નિગ્રહ સ્થાનો બતાવ્યા. એમ ઘણી બધી વાતો આ શાસ્ત્રએ બતાવી, અને એનો ઉપયોગ આજે પણ છે. એવું કહેવાય છે કે સારા વકીલ થવું હોય તો ન્યાયશાસ્ત્ર ભણવાનું. જો તમારે સારામાં સારા વકીલ થવું હોય, કારણ કે આમાં દલીલો કરવાનું શીખવાડાય છે, કે દલીલો કેવી રીતે કરાય અને દલીલો કેવી રીતે કપાય, સામેના માણસની દલીલો કેવી રીતે કપાય, એ રીતસરની આમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. એના હેતુ, હેતવા, ભાષો, તર્કો કેવી રીતે એ બધું થઈ શકે. એટલે આ 4 પ્રમાણને માને છે, એ વાત કરી હતી. એમાં પ્રત્યક્ષ, અનુમાન 2, અને ત્રીજું છે એ ઉપમાન. ઈશ્વરની સિદ્ધિ એ અનુમાનથી કરે છે, પ્રત્યક્ષથી નહીં. કોઈ એમ પૂછે ઈશ્વર હોય તો બતાવો, તો કોઈને બતાવી શકાય? પણ ઈશ્વરની સિદ્ધિ કેવી રીતે થાય છે? તો કે છે અનુમાનથી. એ અનુમાનથી કેવી રીતે? તો લખવું હોય તો લખો. જગત સકર્તૃકમ, ગુજરાતીમાં લખાવું કહો, કાર્યત્વાત ઘટવત. ખ્યાલ આવે? પછી ગુજરાતીમાં કહું, નીચે લખો વ્યાપ્તિ. યદ્યદ કાર્યમ તત્તત સકર્તૃકમ. થોડું અઘરું પડશે, પણ તમે જરા ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે. આ લોકો શું કહે છે કે જ્યારે પણ તમારે કોઈ યુક્તિ તર્ક કરવો હોય તો આ પંચાવયવ વાક્ય કરવાનું. તો જગત છે એ તમારો પક્ષ છે. હું તમને પહેલા લૌકિક દ્રષ્ટાંત આપું એટલે તમને ખ્યાલ આવશે. પર્વતો વન્યમાન. એક પર્વત તમને દેખાય છે ને એમાં ધુમાડો દેખાય છે. ધુમાડો દેખાય છે પણ અગ્નિ દેખાતો, તમે બહુ દૂર છો એટલે, પણ તમે શું અનુમાન કરો છો કે આ પર્વત અગ્નિવાળો છે. પર્વતો વન્યમાન. ભાઈ અગ્નિ તો દેખાતો નથી, એટલે તમે હેતુ આપો છો ધૂમાત. જો પેલો ધુમાડો તો દેખાય છે, ધૂમાત ધુમાડો છે એટલે
એટલે હવે ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય એટલે વ્યાપ્તિ બનાવી. યત્ર યત્ર ધૂમસ તત્ર તત્ર વહ્નિ. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. ઉદાહરણ આપો. યથા મહાનસમ. મહાનસમ એટલે રસોડું. એટલે આજનું રસોડું તો પણ છતાંય વ્યાપ્તિ ખોટી નથી. આ જો એમ કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધુમાડો હોય તો એ ખોટી વ્યાપ્તિ થાય. કારણ કે ધુમાડા વિના પણ અગ્નિ એ સમયમાં જ યથા અયો ગોલક. તપાવેલો લોઢાનો પિંડ છે, અય એટલે લોખંડ, તો અહીંયા અગ્નિ છે, આ બલ્બમાં અગ્નિ છે પણ ધુમાડો. એટલે અમે એવી વ્યાપ્તિ નથી કરતા કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, એવી વ્યાપ્તિ નથી કરતા. અમે શું વ્યાપ્તિ કરીએ છીએ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. આ અનુમાન થયું. અને એ અનુમાન મિલિટરી વાળાને એકવાર તો બધી ટ્રેનિંગ આપવી પડે, બંદૂક કેવી રીતે ચલાવી, પછી એને લડવા માટે લઈ જવાના. એમ તમને પર્વતો વન્યમાન એ બધું તમે બરાબર થઈ ગયું. ચાલો હવે અહીં મૂળમાં આપણા સિદ્ધાંત ઉપર આવો. એટલે કહે છે જગત સકર્તૃકમ. આ જગત છે એ કોઈને કોઈ કર્તાથી બનેલું છે. તો કહે છે કેમ? તો કાર્યત્વાત, અથવા બીજો હેતુ. ત્વાત આવે ને એ હેતુ છે. બીજો હેતુ લખો સાવયવત્વાત. અવયવ વાળું હોવાથી. અવયવ વાળું હોવાથી. ઘટાદિવત. ઘટ છે એ ઘટ કોઈને કોઈ કર્તાના દ્વારા બનેલો છે ને. ઘડો કોઈને કોઈના દ્વારા બનેલો છે. તો જેવી રીતે ઘડો કોઈના દ્વારા બનેલો છે, ભલે આપણે કુંભારને ના જોતા હોય, કુંભાર મરી ગયો હોય, કુંભાર દેખાતો ના હોય, પણ આપણે એટલું તો સમજીએ છીએ કે આ ઘડો કોઈને કોઈ વ્યક્તિના દ્વારા બનેલો છે, અવયવ છે અને સકર્તૃક છે. તો એવી રીતે આ વિશ્વ ભલે પરમેશ્વર ના દેખાતો હોય પણ કોઈના ને કોઈના દ્વારા વિશ્વ બનાવેલું છે. ત્યાં બર્ટન રસેલ થયો, બહુ મોટો સારો દાર્શનિક પણ નાસ્તિક. એનું શું કહેવું છે કે ભાઈ આ જો જગત પરમેશ્વરના દ્વારા બનેલું હોય તો પરમેશ્વરને કોને બનાવ્યો? પરમેશ્વરને કોને બનાવ્યો? તો કે પરમેશ્વરને ફલાણે બનાવ્યો. તો પછી એને કોને બનાવ્યો? એટલે તમારે લખવું હોય તો લખી લેજો. આ નૈયાયિકોએ 4 દોષો, વિચાર કરવાના 4 દોષો બતાવ્યા છે. પહેલો દોષ છે અન્યોન્યાશ્રય. અન્યોન્યાશ્રય. બીજો દોષ છે ચક્રક. ત્રીજો દોષ છે અનવસ્થા. ચોથો દોષ મને યાદ નથી આવતો, પછી યાદ આવશે તો હું તમને કહીશ. તમે જયારે વિચાર કરો છો ત્યારે તમે એમ કહ્યું ભાઈ આ રૂમાલ છે એ કોના ઉપર રૂમાલ છે? તમે કહ્યું કે સ્ટૂલ ઉપર છે, બરાબર. હવે કોઈએ પૂછ્યું કે સ્ટૂલ કોના ઉપર છે? તો કે રૂમાલ ઉપર. આવું બને? એટલે એને શું દોષ કહેવાય? અન્યોન્યાશ્રય. આવું કદી બની શકે? તમે વિચાર કરવામાં જ ભૂલ કરી રહ્યા છો. આમાં અન્યોન્યાશ્રય દોષ છે. આ રૂમાલ સ્ટૂલ ઉપર છે એ વાત તો સાચી છે, પણ આ સ્ટૂલ કઈ રૂમાલ ઉપર હોય એને અન્યોન્યાશ્રય કહેવાય. બીજો દોષ છે ને ચક્રક છે. ચક્રકમાં થોડો એક પોઈન્ટ વધારી દેવાનો. તો આ રૂમાલ કોના ઉપર છે? તો સ્ટૂલ ઉપર. ને સ્ટૂલ કોના ઉપર છે? તો કાર્પેટ ઉપર. અને કાર્પેટ કોના ઉપર છે? તો રૂમાલ ઉપર. એટલે ફરી કાર્પેટ પાછું રૂમાલ ઉપર આવી શકે? એને ચક્રક દોષ કહેવાય. અહીંયા જે દોષ ખાસ બતાવવાનો છે એ છે અનવસ્થા. અનવસ્થા એટલે શું? કે ભાઈ તમારા પિતાનું નામ શું? ફલાણું. એના પિતાનું નામ શું? ફલાણું. એના પિતાનું નામ શું? ફલાણું. એના પિતાનું નામ શું? ફલાણું. હવે તમે કહેતા 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 ક્યાં સુધી જશો? એટલે આપણે શું કહીએ? બધાના પિતાનું નામ છે પરમાત્મા. મૂળમાં એક જગ્યાએ તો અટકવું જ પડે ને. બધાના પિતાનું નામ છે પરમાત્મા. હવે પરમાત્માના પિતાનું નામ શું છે? તો પરમાત્માના પિતાનું નામ જો પાછા બતાવીએ તો શું કયો દોષ આવે? અનવસ્થા. એટલે ઇન્ફિનિટી. તમે અનલિમિટ એમ બોલ 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 કરો તો કોઈ દાડો એનો છેડો જ ના આવે. એટલે આપણે શું કહીએ છીએ કે પરમાત્માને કોઈ પિતા એ સ્વયંભૂ છે. જેમ આપણે જ્યોતિર્લિંગ માનીએ ને એ સ્વયં. આ ગાર્ગીના પ્રશ્નોમાં આ જ ચર્ચા છે.
એ બ્રહ્મ શામાંથી થયું? બ્રહ્મ તો સ્વયંભૂ છે. થોડી વચ્ચે હસવાની વાત કહું, ઘટેલી વાત કહું. આપણે ત્યાં જે વોરા કોમ્યુનિટી છે ને, લોટિયા વોરા, એ બહુ મજાક કરનારા હોય, બહુ ગમ્મત કરનારા હોય. એટલે ઘણી વાર ભેગા થાય ને તો આડી અવળી ગમ્મતની વાતો કરે. એવા બિચારા એક પંડિત, સામાન્ય પંડિત, અને એ પંડિતને કહ્યું કે આ તમારું આ જગત છે, આ વિશ્વ છે, આ પૃથ્વી છે, એ કોના આધારે ટકેલી છે? એટલે પેલા એ કહ્યું કે ભાઈ એ તો શેષનાગના માથા ઉપર છે. આપણે એમ જ કહીએ છીએ, શેષનાગના માથા ઉપર. પણ તો શેષનાગ કોના ઉપર છે? એટલે આપણે શું માનીએ છીએ? તમારે લખવું હોય તો લખી લેજો. અતલ, અતલ, એક અતલ, બે વિતલ, ત્રણ સુતલ, અતલ, વિતલ, સુતલ, તરાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. આ 7 લોક નીચે છે. આ 7 લોક છે એ નીચે છે. એવા 7 લોક ઉપર છે. ભૂર, ભુવઃ, લખ ભૂર, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ અને સત્ય. ખ્યાલ આવે? તો પૃથ્વી ક્યાં છે? આપણો લોક ક્યાં છે? ભૂ. હવે તમને ખ્યાલ આવશે. એટલે વિષ્ણુની નાભી છે. વિષ્ણુની નાભી મધ્ય ભાગમાં, અને એમાંથી જે કમળ નીકળ્યું એમાં સૃષ્ટિ થઈ. તો આ તો રૂપક થયું, વિષ્ણુ તો રૂપક થયું. પણ એના પાછળનો હેતુ શું છે કે આપણે જે 14 લોક માનીએ છીએ એ 14 લોકના વચ્ચોવચ પૃથ્વી છે, અને નાભી ક્યાં છે? મધ્ય ભાગમાં. એટલે આપણે એને વિષ્ણુની નાભી માનીએ છીએ. એટલે પેલા પંડિત હતા એ કહેતા ગયા કે ભાઈ શેષનાગ તો અતલ ઉપર છે, તો અતલ શાના ઉપર છે? તો વિતલ ઉપર. વિતલ શાના ઉપર છે? તો સુતલ ઉપર, તરાતલ ઉપર, રસાતલ. એમ કરતા કરતા પાતાળે પહોંચ્યા. પેલો તો છેડો જ ના મૂકે. તો કે ભાઈ તમે પાતાળ શાના ઉપર છે? તે ગૂંચવાયા. હવે શું કેવું? એના આગળ તો કઈ લખેલું જ નથી. એ બારોટ બેઠેલો, એક બારોટ બહુ બુદ્ધિશાળી હોય, બારોટ બેઠેલો, એને જોયું કે હવે આ માણસ છેડો મૂકવાનો, એટલે એને કહ્યું કે મારા બાપ ઉપર છે. એ પાતાળ શાના ઉપર છે? કે મારા બાપ ઉપર છે. હવે પેલો એથી આગળ વધ્યો કે તમારો બાપ શાના ઉપર છે? હવે એને જે કહ્યું એ મારે અહીં કહેવા જેવું. એને જે જવાબ આપ્યો, કારણ કે હવે આને ચૂપ કરવો હતો ને, એટલે એવો જવાબ આપ્યો. પેલો પછી એમ આ લોકો નૈયાયિકો છે એ એમ માને છે કે જે આ જે દોષો છે એમાં અનવસ્થા દોષ આવે. એટલે આમાંથી રચતા છેલ્લે પરમેશ્વર. અને પરમેશ્વર છે એ કોઈનો રચેલો નથી, એ કોઈનો રચેલો. અને જો એને તમે રચેલો માનો તો એમાં અનવસ્થા દોષ આવે. બર્ટ્રેન્ડ રસેલનું એમ કહેવું છે કે જો પરમેશ્વર સ્વયંભૂ છે ને કોઈનો રચેલો નથી, તો પછી જગતમાં જ માની લો ને, જગત જ સ્વયંભૂ છે. તો એને કયો દોષ આવે? હા, મને હવે યાદ આવ્યો. એને કયો દોષ આવે? અસંભવ. અને એક 5મો દોષ છે વદતો વ્યાઘાત. લખી લેજો. વદતો વ્યાઘાત, અસંભવ અને વદતો વ્યાઘાત. 5. તમને પેલા એનું સ્પષ્ટીકરણ કરું એટલે તમને ખ્યાલ આવે. અસંભવ. દૂધ કાળું છે. એક માણસે બોલ્યા કે ભાઈ દૂધ કાળું છે. કયો દોષ આવ્યો? અસંભવ. કઈ હોય જ નહીં એવું કદી બને? તો વદતો વ્યાઘાત. વધતો વ્યાઘાત એટલે શું? તમે જે બોલો છો એ જ તમારું ખંડન કરે છે. તમારું બોલવું જ તમારું ખંડન થઈ રહ્યું છે. ઉદાહરણ, કોઈ માણસ એમ કે મમ માતા વંધ્યા. ભાઈ શું કરવું, મારી મા તો વંધ્યા હતી. અરે વંધ્યા હતી તું ક્યાંથી આવ્યો? પછી આને શું કહેવાય? વદતો વ્યાઘાત. તમે જે બોલો છો એના દ્વારા જ તમારું ખંડન થઈ રહ્યું છે. જો તમારી માતા ખરેખર વંધ્યા હોય
તો તમે એના પુત્ર તરીકે અત્યારે હોઈ શકો. આ 5 દોષો છે. એમ જ્યારે રસેલ એમ કે ભાઈ આ જગતને જ આપણે સ્વયંભૂ માની લો, તો એમાં કયો દોષ આવે? અસંભવ. કેવી રીતે અસંભવ આવે? પ્રતિક્ષણ નષ્ટ થઈ રહ્યું છે અને પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. જે વસ્તુ પ્રતિક્ષણ નષ્ટ થઈ રહી છે, પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહી છે, એને તમે અનાદિ કહી શકો. જૈન પક્ષમાં પણ આવશે, જૈન પક્ષમાં પણ આ જ વાત આવશે. અને વિજ્ઞાન એમ કહે છે કે ભાઈ આ હિમાલયને આટલા વર્ષો થયા, વિંધ્યાચલને આટલા વર્ષો થયા, આ ઝાડને આટલા વર્ષો થયા, ચંદ્રને આટલા વર્ષો થયા. એ તો માપી શકાય છે. તમને તો ખબર હશે જ, છતાં હું તમને કહું છું, ભારતમાં હિમાલય કરતા વિંધ્યાચલ જૂનો પહાડ છે. હિમાલય છે એ નવો પહાડ છે અને વિંધ્યાચલ છે એ વધારે જૂનો પહાડ છે. એટલે એક ટાઈમ એવો હતો જ્યારે દક્ષિણ ભારત જુદું હતું. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના વચ્ચે સમુદ્ર હતો. તે એટલે સુધી કે તમારી કોઈ વાર ઈચ્છા હોય ને તમે રિસર્ચ કરવાની ઈચ્છા હોય તો તમે રાજસ્થાનની યાત્રા કરજો, તો તમે જોશો તો રાજસ્થાનના પહાડો ઉપર સમુદ્રની લહેરોની ઘસાયેલી ધારીઓ છે. એના જે પહાડો છે ને, તો પેલા મોજા ઘસાયા હોય ને, કોઈ કાળે એ દરિયો આગળ ખસી ગયો. ઠેઠ ગુજરાતમાં ભાલ કાંઠો છે ને, ચરોતરને અડીને ભાલ કાંઠાથી નળ કાંઠો અને નળ કાંઠાથી વિરમગામથી વઢિયારથી લઈને ઠેઠ સિંધ સુધીનો આખો પ્રદેશ દરિયામાંથી નીકળ્યો. પહેલા ત્યાં દરિયો હતો. એટલે પરિણામ શું આવ્યું કે 2-3 ફૂટ નીચે જાઓ એટલે ખારી જમીન આવે. ચરોતરમાં 200 ફૂટ નીચે જાઓ પથ્થર નહીં આવે. 200 ફૂટ સુધી તમે ડ્રિલિંગ કરો એવી ને એવી ધરતી આવશે. પણ ભાલગાળામાં તમે જાઓ અને જો 2-3 ફૂટ એટલે ઝાડ ના ઉગે, કારણ કે ઝાડને નીચે મૂળ જવા જોઈએ ને. માઇલો સુધી તમને એમને સૂકો પ્રદેશ દેખાય. એ દરિયામાંથી નીકળેલો છે. કચ્છનો ભાગ, રાજસ્થાનનો ભાગ. અને એ જ્યારે ઉથલપાથલ થઈ ત્યારે એમાં વૈદિક યુગની મોટામાં મોટી નદી જે સરસ્વતી હતી એ લુપ્ત થઈ ગઈ. એ લુપ્ત થઈ ગઈ. અને ગંગા યમુના જે પહેલા સિંધ તરફ વહેતી હતી એ પછી પૂર્વગામીની થઈ, પૂર્વ તરફ થઈ ગઈ. એટલે આ બધું ઘણું. તો હિમાલય છે એ આજે પણ લોકો એમ કહે છે કે હિમાલય હજુ વધ્યા કરે છે, હજુ પણ હિમાલય એનો ઊંચો થયા કરે છે. એટલે આ વાત થઈ. એટલે પ્રત્યક્ષ જે પ્રમાણ છે એના દ્વારા સિદ્ધ થાય છે કે ભાઈ આ સૃષ્ટિ આટલા વર્ષ જૂની છે, આ વસ્તુ આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે. તમે એને અનાદિ કહી શકો, એને અનાદિ ના કહી શકો. એટલે નૈયાયિકોનું શું કહેવું છે કે ભાઈ જગત છે એ જગતની રચના કોઈને કોઈ કાળે કોઈને કોઈ પરમેશ્વરે કરી છે. કારણ કે સકર્તૃકમ. જે આ ટેપ રેકોર્ડર છે એ કઈ આમ લૂંદો ફેંક્યો ને ટેપ રેકોર્ડર બની ગયું એવું તો નથી. તમે માટીનો લૂંદો લો અને આમ દિવાલ ઉપર ફેંકો અને પછી એક આકાર થઈ જાય એટલે તમે એમ તો કહી શકો કે ભાઈ જુઓ આ આકૃતિ આપોઆપ થઈ ગઈ કે ના થઈ. તો એ કેવી આકૃતિ થઈ? એ તો કોઈને કોઈ પ્રકારની આકૃતિ. તમારા શાહીનો ખડિયો ઢળી ગયો અને કાગળ ઉપર કંઈક આકૃતિ થઈ ગઈ, એને શું કહેવાય? એને અકસ્માત કહેવાય. પણ તમે જ્યારે વ્યવસ્થિત પેન્ટિંગ કરો છો ત્યારે એ અકસ્માત નથી. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વરે જે જગતની રચના કરી છે બિલકુલ વ્યવસ્થિત છે, કોઈ જગ્યાએ અવ્યવસ્થા નથી. અને કોઈ જગ્યાએ અવ્યવસ્થા હોય તો તમે ખોળી કાઢજો. દાખલો તમને આપો કે માનો કે પાણી, હવે પાણીને પ્રવાહી બનાવ્યું ને, પાણી પ્રવાહી ન હોય ને નક્કર હોય તો, પથ્થર જેવું કે માટી જેવું નક્કર હોય તો શું થાય? એક આટલો જ વિચાર કરો. વાયુને વધારે સૂક્ષ્મ બનાવ્યો, વહેતો બનાવી દીધો. હવે એની જગ્યાએ વાયુ છે એને પથરા જેવો બનાવ્યો હોય તો શું થાય? તમને એમ લાગશે કે આ એક વ્યવસ્થા છે. એથી વધારે તમને કહું, માનો કે આ પૃથ્વી છે, આપણી પૃથ્વી. એ પૃથ્વીમાં 1 ભાગ જમીન અને 3 ભાગ પાણી છે. હવે એને ઉલટાવી નાખો, કારણ કે જમીન બહુ ઓછી પડે છે, બહુ મોંઘી થઈ ગઈ છે,
ને આ દરિયો ઓછો હોય તો શું વાંધો છે? આટલા બધા દરિયાને શું કરવો છે? હવે એને ઉલટાવી નાખો, 3 ભાગ પૃથ્વી અને 1 ભાગ પાણી, તો શું પરિણામ આવે? કલ્પના કરી શકો છો? તો પરિણામ એ આવે કે આ 3 ભાગનું પાણી હોવા છતાં જે વાદળા બંધાય છે એ આ 1 ભાગની પૃથ્વીને બરાબર પહોંચી વળતા. તો હવે 3 ભાગ જો પૃથ્વી થઈ જાય અને 1 ભાગ દરિયો થઈ જાય તો એમાંથી જે વાદળા બંધાય તો આ લોકોને પીવાનું પાણી ના મળે. વનસ્પતિ તો ના રહે, પણ પીવાનું પણ પૂરતું પાણી મળે. એટલે આ 3 ભાગ ને 1 ભાગનું જે છે એ કોઈએ બેલેન્સ બનાવેલી, એક વ્યવસ્થા બનાવેલી છે. જરા થોડી વધારે વાત કરો. માનો કે તમે જો પૃથ્વીનો આકાર જુઓ ને તો ગોળ છે, પણ બિલકુલ ગોળ નથી. જેને દડાનો ચારે તરફથી ગોળ સરખો એવો નથી, પણ થોડો લંબગોળ જેવો છે, અને એ એક તરફ થોડી ઝૂકેલી છે. જે સૂર્યના ચારે તરફ ફરે છે, એક તરફ સહેજ નમેલી છે. તમે એક દડો છે ને એને આમ રડાવો અને બિલકુલ ગોળ હશે તો એ સીધો રડી જશે, પણ એક જગ્યાએ જો એ વધારે હશે ને એક જગ્યાએ ઓછો હશે તો આમ ફરી જશે, કારણ કે પેલો નાનો ભાગ જેટલું ફરે એના કરતાં પેલો મોટો ભાગ વધારે ફરે છે. હવે જો પૃથ્વીને આ રીતે બિલકુલ ગોળ બનાવી દીધી હોત તો શું થાત? તમે કલ્પના કરી શકો છો? તો ઋતુઓ ના થાત. તો શિયાળો, ઉનાળો, ઋતુઓ ના થાત. કેમ ના થાત? કારણ કે બિલકુલ ગોળ છે અને પેલી નમેલી છે, એટલે એ આમ ગોળ ફર્યા કરે છે. એટલે તમને એમ લાગે કે આ એક પ્લાન છે. અને હવે જયારે આમ ફર્યા કરે છે એટલે ઋતુઓ થવાનું મૂળ કારણ શું છે? કે કોઈ ટાઈમે સૂર્યની નજીક જતી રહે છે અને કોઈ ટાઈમે સૂર્યથી દૂર જાય છે. અને સૂર્યથી જયારે દૂર જાય છે ત્યારે શિયાળો થઈ જાય છે, અને સૂર્યથી નજીક આવે છે ત્યારે ઉનાળો આવે છે. તમને એમ લાગે કે આ બધું પોઈન્ટસર ગોઠવેલું છે, વગર પોઈન્ટે ગોઠવેલું. થોડી વધારે વાત કરો. હવે માનો કે સૂર્ય છે એ 9 કરોડ માઇલ દૂર છે. એને આપણે 50 કરોડ નીચે, 50 લાખ નીચે લઈ આવો, 8.5 કરોડ ઉપર ગોઠવી દો. હવે સૂર્યને જો તમે 8.5 કરોડ માઇલ ઉપર ગોઠવો, એનું પરિણામ શું આવે? આ તો બધા મરી જાય, ગરમ 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 લાય થઈ જાય, કોઈ જીવિત ના રહી શકે. તો 9 ની જગ્યાએ 9.5 કરોડ મૂકી દો તો બધું બરફ થઈ જાય, બધું બરફ થઈ જાય, પાણી બાણી બધું જામી જાય. એટલે શું થયું કે એને જ્યાં 9 કરોડના પોઈન્ટ ઉપર જ્યાં ગોઠવ્યો છે ત્યાં કોઈએ પોઈન્ટ વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે. હવે આવું ચંદ્રનું, ચંદ્ર 2.5 લાખ માઇલ દૂર છે, 2.5 લાખ માઇલ દૂર છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે ચંદ્રમાં મનસો જાત, ચંદ્રમાં પૃથ્વીનો દીકરો છે, અને પૃથ્વીનો દીકરો છે એટલે એ ચંદ્રમાનો લોચો જે બહાર નીકળ્યો એના સમુદ્ર બને, એના જે ખાડા પડ્યા એમાંથી આ સમુદ્ર થયા. પણ હવે માનો કે 2.5 લાખ માઇલ દૂર ચંદ્ર છે, એને તમે 50,000 નજીક લઈ આવો, શું થશે? કલ્પના કરી શકો છો? સમુદ્રમાં એટલા મોજા ઉછળશે, ગુરુત્વાકર્ષણના કારણે એટલા મોજા ઉછળશે કે પાણી બધે ફેલાવી દેશે. તો એને 50,000 માઇલ દૂર કરી દો, 2.5 લાખની જગ્યાએ 3 લાખ દૂર કરી દો, તો શું પરિણામ આવશે? તો ઓટ થઈ જશે, ભરતી ઓટની આખી વ્યવસ્થા ખતમ થઈ જશે. તમે જેટલો વિચાર કરશો એટલો તમને એમ લાગશે કે ઓહો હો હો હો, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે. એટલે પેલો નૈયાયિક શું કહે છે? અરે ભાઈ, આ જગત કોઈ અકસ્માત નથી, ગમે ત્યાં ગમે તેમ લોચા ફેંકાઈ ગયા એવું નથી, પણ આ જગત છે એ કોઈની ને કોઈની રચના છે, અને વ્યવસ્થિત રચના છે. હજુ મને એક બીજી વાત યાદ આવી. બીજી વાત શું યાદ આવી? આ પણ સમજવા જેવી છે. આપણે કેમ જીવીએ છીએ? આપણે જીવીએ છીએ ઓક્સિજનથી, બરાબર? મેં પેલી બાયપાસ સર્જરી લખી, એમાં આ બધી થોડીક વાતો લખેલી છે. તો હવે ઓક્સિજન છે, અત્યારે તો આપણને બધા ઘણા વાયુ આપણને મળ્યા, પહેલા આટલા બધા વાયુની ખબર નથી, અને જેમ જેમ વધુ વાયુ મળતા જાય છે એમ એમ આપણે એનો ઉપયોગ પણ સમજતા જઈએ. તો સામાન્ય રીતે જ્યાં શુદ્ધ વાયુ હોય, જેને આપણે શુદ્ધ વાયુ કહીએ, પોલ્યુશન ના હોય, ત્યાં શું માત્રા હોય છે? તો 100% વાયુમાં 80% નાઇટ્રોજન, 80% નાઇટ્રોજન
19% ઓક્સિજન અને 1% કાર્બન ડાયોક્સાઇડ. હવે આ 1%ની જગ્યાએ 1.5% થાય કે 2% થાય તો પોલ્યુશન. ભારતમાં અત્યારે જે વાયુનું બેલેન્સ છે, પ્રમાણ છે, એ ઓક્સિજનનું પ્રમાણ છે 18-18.5. 18 એટલે 0.5% માત્ર કાર્બન ડાયોક્સાઇડ 0.5% વધે એટલે પોલ્યુશન થઈ ગયું. પરમેશ્વરે શું વ્યવસ્થા કરી જરા સમજવા જઈએ. નાઇટ્રોજન કેમ મૂક્યો? તો આ નાઇટ્રોજન તો કશા કામનો નથી, તો નાઇફનો કે જેવો છે. એ તો આપણે લઈએ ને કાઢીએ એટલે એનો કોઈ ઉપયોગ જ નથી. પણ એ એમ માને છે, એમ છે કે આ ઓક્સિજન એકલો લઈ શકાય, એને કોઈના માધ્યમથી લેવો પડે. આયુર્વેદનું જે રસાયણ હોય ને, એક સોયના નાકા ઉપર લેવાનું હોય, પણ એમને સીધું જીભ ઉપર ના મુકાય. હોમિયોપેથિક ગોળી તો તમે સીધી મૂકી શકો, પણ આયુર્વેદની જે આટલી નાની સરખી માત્રા હોય એ કાં તો મધમાં લેવી પડે, કાં તો ઘીમાં લેવી પડે, કાં તો કોઈ બીજી કેળામાં કંઈ ને કંઈ લે. એ એનું શું થયું? માધ્યમ થયું. એક એમને સીધી તમે એને લઈ શકો નહીં. એટલે નાઇટ્રોજન 80% મૂક્યું. હવે આ બાકીના જે 20% છે એમાં બેલેન્સ રાખવા માટે એક તો પહેલી વ્યવસ્થા એ કરી કે ઓક્સિજનને ભારે બનાવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને હલકો બનાવ્યો. હવે બેયને જો ઇક્વલ બનાવ્યા હોત તો, માનો કે બેયના વજન સરખા બનાવ્યા હોત તો આપણે જે રાત્રે કે દિવસે કે જે બહાર કાઢીએ છીએ, ઝેરી વાયુ બહાર કાઢીએ, એ અહીંને અહીં રહ્યો હોત તો માણસો જીવી ન શક્યા હોત. પણ આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એ હલકો હોવાના કારણે ઊંચો જાય ને ઊંચો જઈને, એટલે વેન્ટિલેશન રાખવાનું. ઉપર જે વેન્ટિલેશન રાખવાનું કારણ એટલા માટે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય અને ઓક્સિજન ભારે છે એટલે આપણને સતત મળતો. અચ્છા, હવે બહાર તો નીકળી ગયો, પણ બહાર નીકળીને આ સ્ટોક ચાલશે કેટલા દિવસ? તમારી પાસે ગમે એટલો મોટો સ્ટોક હોય પણ અંતે તો એક દિવસ ખૂટવાનો ને, પણ પરમેશ્વરે એની વ્યવસ્થા કરી દીધી. આ વૃક્ષો છે, એ વૃક્ષોના માટે આપણો જે ઝેરી વાયુ છે એના માટે ખોરાક છે. એટલે એ કાર્બન ડાયોક્સાઇડ ઉપર જીવે છે. એટલે તમે રિસર્ચ કરજો, જ્યાં ફેક્ટરીઓ હોય, જ્યાં બહુ કાર્બન ડાયોક્સાઇડની, ત્યાં ઝાડ બહુ સારા થાય, ત્યાં વૃક્ષો બહુ સરસ થાય. કારણ કે જે બધો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ એનું જીવન છે. અને એ શું કાઢે છે? ઓક્સિજન કાઢે છે. કોઈએ વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ના કરી હોત તો આપણે જીવીને કેટલા ટાઈમ જીવવાના હતા? કેટલા ટાઈમ? કોઈએ એવી વ્યવસ્થા કરી છે કે તમારું ઝેર બીજાનું અમૃત છે અને બીજાનું ઝેર એ તમારા માટે અમૃત છે. એટલે તમે જેટલું ઊંડાણથી વિચાર કરો, તમને એમ લાગે કે ઓ મારા ભગવાન, તે કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે. આવી જ તમારી શરીરની રચના છે. આખા શરીરની રચના પણ એ જ પ્રકારની ગજબની છે. એટલે નૈયાયિક શું કહે છે કે ભાઈ આ જગત કોઈ અકસ્માત, કોઈ લૂંદો ફેંક્યો અને બની ગયું અને પછી ચાલવા માંડ્યું એવું નથી. એની એક બિલકુલ વ્યવસ્થા છે. નાનામાં નાના સેલની પણ વ્યવસ્થા છે. અને એટલા માટે એ વ્યવસ્થા કરનાર જે છે એનું નામ છે પરમેશ્વર. એક નૈયાયિકો શું માને છે કે કર્મના ફળની વ્યવસ્થા પણ પરમેશ્વર કરે છે. જૈનો, બૌદ્ધો કર્મવાદી છે પણ ઈશ્વરવાદી નથી. તો એ શું કહે છે કે કર્મના ફળ કર્મ પોતે જ આપે છે, એમાં વચ્ચે કોઈ ઈશ્વરની જરૂર નથી. કર્મના ફળ દાખલો આપે છે કે માનો કે તમારી પાસે 50-100 બકરા છે, ઘેટાં છે. સાંજે ચરીને આવ્યા, રબારી લઈ આવ્યો, પછી એના જે વાછડા હતા ને, બચ્ચા, એ બધા તમે છોડી મૂક્યા. તો જે વાછડું, જે ઘેટાનું, બકરાનું છે, એ વાછડું એની પાસે જ જવાનું. 100માંથી એની માને ખોળી લેવાનું. તો જેવી રીતે આ વાછડું એની માને પાસે જાય છે, એવી રીતે કર્મ છે. એ કર્મ પણ જેણે કર્યું હશે એને જ ફળ આપવાનું. એને નૈયાયિકો કે અલ્યા પેલી માએ ચેતન છે અને વાછડું ચેતન છે, અને એના બેયના વચ્ચે એક કોમ્યુનિકેશન છે. એ તને ખબર નથી, પણ બેયના વચ્ચે એક લિંક છે. અને લિંકના કારણે એકબીજાને ઓળખી કાઢે છે અને ખોળી કાઢે છે. કર્મ તો જડ છે, કર્મ તો કોઈ ચેતન નથી. કર્મ તો જડ છે.
અને બીજું શું છે, જરા દાર્શનિક રીતે આ વાતને સમજજો. કર્મ જીવતું નથી રહેતું. માનો કે તમે અત્યારે એક કર્મ કર્યું, એક કીડી મારી નાખી, માનો એ કર્મ થયું. હવે કર્મ ખતમ થઈ ગયું, ક્રિયા પૂરી થઈ ગઈ. હવે એ 10 વર્ષે, 20 વર્ષે, 100 વર્ષે એનું ફળ એ કર્મ છે ક્યાં તો હવે આપવાનું હતું. એટલે વચ્ચે મીમાંસકો શું માને છે કે કર્મ મરી ગયું પણ અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃશ્ય એટલે શું કે એક કાર્ડ ઉત્પન્ન થઈ ગયું. એક કાર્ડ ઉત્પન્ન થયું અને કાર્ડ કાયમ તમારા પાસે સ્ટોરેજમાં રહેવાનું. હે, રેકોર્ડ થઈ ગયું. હવે એ રેકોર્ડ જે કાર્ડ છે ને, એ કાર્ડ સમય આવે પછી તરત જ બહાર આવશે. નૈયાયિકોનું કહેવું છે કે જો એવી રીતે કર્મના ફળ આપોઆપ પોતાની મેળે મળતા હોય તો કોઈ જજ રાખવાની જરૂર પડે. તો જેણે હત્યા કરી છે એને આપોઆપ ફાંસી લાગી જવી જોઈએ, પણ એમ આપોઆપ કોઈને ફાંસી લાગતી? એમ જેણે હત્યા કરી છે એ આપોઆપ ફાંસી સ્વીકાર કરવા પણ તૈયાર થતો? એટલે આપણે દુનિયામાં જજ રાખવો પડે છે. એને ફાંસીની સજા ફટકારે છે, પછી પોલીસ કે બધા ભેગા થઈને એને ફાંસીએ લટકાવે છે, ત્યારે જ ન્યાય અપાય છે. એમ કર્મની વ્યવસ્થા પરમેશ્વર વિના થઈ શકે. એ પરમેશ્વર કર્મનું ફળ આપે છે. આપણે દોહરામાં શું કહ્યું? રામ ઝરોખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દેત. એ ઝરોખે બેઠો બેઠો એને ઉપનિષદ શું કહ્યું? બહુ સરસ ઉપનિષદનો એક શ્લોક મંત્ર છે. દ્વા સપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય એકમ પીપ્પલમ સ્વાદુ અત્તિ અનસ્નન્યો અભિચાકશિતિ. એને રૂપક આપ્યું કે એક પીપળના વૃક્ષ ઉપર 2 પક્ષીઓ બેઠા છે. તો 2 પક્ષીઓ દ્વા સપર્ણા, સપર્ણા એટલે પક્ષી, પર્ણ એટલે પાંખો. દ્વા સપર્ણા સયુજા હંમેશા સાથે રહેનારા, સખાયા પાછા 2 ભાઈબંધ પણ. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે એક જ વૃક્ષ ઉપર બંને બેઠેલા છે. બેમાં ફરક શું છે? તયોરન્ય એ 2માંથી એક પીપલમ સ્વાદુ અત્તિ. એક છે ને એ પીપળને ખાય છે, એના ફળ ખાય છે, આ કરે છે, તે કરે છે. અન્ય અને બીજો છે અભિચાકશિતિ, એ માત્ર જોયા કરે છે. એ માત્ર દ્રષ્ટા થઈને જોયા કરે છે કે તે કેટલું ખાધું, કેટલું બગાડ્યું, કેટલું શું કર્યું, કેટલું આ કર્યું, કેટલું તે કર્યું. એમ આ સંસાર રૂપી વૃક્ષના ઉપર જીવાત્મા અને પરમાત્મા આ 2 પક્ષીઓ બેઠેલા છે. પેલો જીવાત્મા છે એ સુખ દુઃખના ફળો ભોગવે છે. પીપળના ફળ છે એ સુખરૂપ દુઃખરૂપ જે હોય એ ભોગવે છે. અને અન્ય પેલો પરમાત્મા છે અભિચાકશિતિ, એ માત્ર દ્રષ્ટા છે. જ્યારે જરૂર પડે ને સમય આવે ત્યારે એના પરિણામ એને આપે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ પાર્વતી પતે. ગઈકાલે કર્મની થિયરી બાબતમાં થોડી ચર્ચા કરી. આજે થોડી વધારે ચર્ચા કરવાની છે. કર્મ શાથી થાય છે? કર્મ કેમ થાય છે? કોઈ વાર તમે વિચાર કર્યો કર્મ શાથી થાય છે? ત્યારે આ કર્મ થવાના 2 કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. કર્મ ગુણોથી થાય છે. કર્મ શાથી થાય છે? ગુણોથી. અને ગુણોના 2 કેન્દ્રો છે, મસ્તિષ્કના ગુણો અને હૃદયના ગુણો. આ 2 ગુણો છે. તમે આ 2 ગુણોના ભેદ કરો એટલે તમને ખ્યાલ આવશે. મસ્તિષ્કના ગુણોનો વિકાસ થાય એટલે મસ્તિષ્કનો વિકાસ થયો કહેવાય, અને હૃદયના ગુણોનો વિકાસ થાય એને હૃદયનો વિકાસ થયો કહેવાય.
ગુણોના દ્વારા કર્મ થાય છે. દાખલો આપીશ એટલે ખ્યાલ આવશે. માનો કે મસ્તિષ્કના ગુણો કયા છે? તો વિવેક એ મસ્તિષ્કનો ગુણ છે. હૃદયની પાસે વિવેક નથી. તો હૃદયનો ગુણ શું છે? હૃદયનો ગુણ પ્રેમ છે, શ્રદ્ધા છે, દયા છે. આ હૃદયના ગુણો છે. જેનો ઉભરો આવતો હોય, નોંધ કરજો, જેનો ઉભરો આવતો હોય એ હૃદયના ગુણો. પ્રેમનો ઉભરો આવે, શ્રદ્ધાનો ઉભરો આવે, દયાનો ઉભરો આવે, ઉદારતાનો ઉભરો આવે. આવે કે ના આવે? સભા ચાલતી હોય, બરાબર વ્યાખ્યાનની અસર થઈ હોય, ઉભરો આવે એટલે કહી દે, લખો મારા 2 ડબ્બા તેલના. અને પછી ઘેર જાય ને ઉભરો બેસી જાય. ઘરવાળીને ખબર પડે કે આ તો 2 ડબ્બા લખાવીને આવ્યા છે ને આપણી બરણી તો ખાલી છે. આપણા ઘરમાં તો બરણી ખાલી છે. એટલે શું થાય? ઉભરો બેસી જાય. ઉભરો બેસી ગયા પછી જે દુઃખ થાય એ મસ્તિષ્કમાં થાય. પેલું મગજ કે ગયા તે શું કર્યું? જે ભાન ના રહ્યું. સભામાં સૌની સાથે તણાઈ ગયો. હવે શું કરશું? હવે ચિંતા ના કરો, હવે ધક્કા ખવડાવશું. આવનારા કેટલા ધક્કા ખાશે કઈ કઈને? 2 જુદા ગુણો છે. મસ્તિષ્કમાં ઉભરો નથી આવતો, હૃદયમાં ઉભરો આવે છે. એટલે ઉભરાના દ્વારા થનારું કામ અને મસ્તિષ્કના દ્વારા થનારું કામ, એટલે આ બેયના જુદા જુદા ગુણો છે. હવે બંનેના ગુણો જ્યારે એકબીજાને પૂરક બને છે ત્યારે વ્યક્તિમાં પૂર્ણતા આવે છે. કેટલીક વાર એવું બને કે માણસ છે ને મસ્તિષ્કની રીતે ખૂબ વિકસિત થયો હોય, પણ હૃદયની રીતે બિલકુલ વિકસિત ના થયો હોય એવો માણસ છે. બહુ મોટો પ્રોફેસર થઈ શકે, બહુ મોટો વકીલ થઈ શકે, બહુ મોટો લેખક થઈ શકે, પણ સારો પતિ ના થઈ શકે, સારો પિતા ના થઈ શકે, સારો પુત્ર ના થઈ શકે. કારણ કે પતિ છે ને એ મસ્તિષ્કથી નથી થવાતું, પિતા છે એ માત્ર મસ્તિષ્કથી થવાતું નથી. શાથી થવાય છે? હૃદયથી. ત્યારે એનું હૃદય છે ને એ વિકસિત નથી થયું. એટલે ઘણી જગ્યાએ આ મોટી ઉપાધિઓ હોય. ત્યારે કેટલીક જગ્યાઓ એવી હોય કે એનું હૃદય ખૂબ ખીલ્યું હોય, પણ અહીંયા બધા 0 જ પોઈન્ટ મુકાઈ ગયા હોય. કેટલાક માણસો એવા હોય બેયના અંદર સંતુલન હોય, મસ્તિષ્ક પણ ખીલ્યું હોય અને હૃદય પણ ખીલ્યું હોય. આ બંને એક સાથે ખીલ્યા હોય. ભગવદ્ ગીતા અને ઉપનિષદો આ બંનેને ખીલવવા માંગે છે, બેમાંથી એકને નહીં. આપણા ત્યાં જે સંતો થયા, ખાસ કરીને પ્રેમ લક્ષણા ભક્તિવાળા મીરાબાઈ, નરસિંહ, ચૈતન્ય વગેરે વગેરે થયા, એમનું હૃદય ખૂબ ખીલ્યું. હૃદય તો ખૂબ ખીલ્યું, પણ મસ્તિષ્ક છે જોઈએ એવું ખીલ્યું. એટલે એ સંસારના કામના ના રહ્યા, એટલે સંસારમાં ફેલ થયા કે નહીં? સંસારમાં ફેલ થયા. પણ જે લોકો સંસારમાં ફેલ થયા એ વર્ષો પછી હજારોને પાસ કરનારા થયા. વર્ષો પછી એમના દ્વારા હજારો પાસ થાય, હૃદયના દ્વારા. એટલે આ 2 મુદ્દા સમજો. તમારી પાસે પરમેશ્વરે 2 તત્વો આપેલા છે અને બેયને એટલા માટે જુદા રાખ્યા છે, મસ્તિષ્ક અને હૃદય. ચાલો હવે એક બીજી વાત છે. તો હવે ધર્મ છે અને પરમેશ્વર છે એ મસ્તિષ્કમાં રહે છે કે હૃદયમાં રહે છે? હૃદયમાં. એટલે ગીતામાં કહ્યું છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. અર્જુને પૂછ્યું તમે ક્યાં રહો છો, કઈ જગ્યાએ રહો છો? હૃદિ સન્નિવિષ્ટ, હું બધાના હૃદયમાં રહું છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સિર્જુન તિષ્ઠતિ, હૃદય દેશમાં રહે છે. અને ધર્મ પણ હૃદયમાં રહે છે. કેમ આવું કેમ કહ્યું? કારણ કે મસ્તિષ્કમાં જે વસ્તુ રહે છે ને એ સ્થિર નથી હોતી.
એમાં સ્થિરતા ઓછી હોય છે, બદલાઈ જતા વાર નથી થતી હોતી, પરિવર્તન થતા વાર નથી થતું હોતું. એટલે નિષ્ઠા, શ્રદ્ધા, આસ્થા એ હૃદયનો વિષય છે, મસ્તિષ્કનો વિષય નથી. દાખલા તરીકે તમને અમુક બાબતોમાં શ્રદ્ધા છે, અમુક બાબતમાં તમારી નિષ્ઠા છે. ગાંધીજી છે ફિનિક્સ આશ્રમમાં રહે અને કસ્તુરબાને બહુ તાવ ચડ્યો, પુષ્કળ તાવ ચડ્યો, દવાખાને લઈ ગયા. ડોક્ટરે પ્રયત્ન કર્યા, તાવ ઉતરે છે. આજે તો ઘણી સારી દવાઓ થઈ, પહેલા આટલી સારી દવાઓ નથી. પછી ડોક્ટરે એમને કહ્યું કે જો આ પેશન્ટ એટલી ગંભીર સ્થિતિમાં છે કે જો એને બચાવવો હોય તો એને માંસનો શોરબો પીવડાવવો પડશે, માંસનો શોરબો પીવડાવવો પડશે. એ ગાંધીજીએ કહ્યું ભાઈ મને વાંધો નથી, જો પેશન્ટ બચતો હોય દર્દી અને દર્દીને આ ગમતું હોય તો હું એના માટે તૈયાર છું. અંગ્રેજ ડોક્ટર, ગોરો ડોક્ટર, એને કહ્યું દર્દીને ગમવા ના ગમવાનો પ્રશ્ન ક્યાં છે? દર્દી તો અત્યારે અડધા ભાનમાં છે, અડધા બેભાનમાં છે, તમારે એને પીવડાવવો જ પડે. ગાંધીજીએ કહ્યું ના, મારે દર્દીને પૂછવું પડશે. અને કસ્તુરબાને પૂછ્યું. ડોક્ટર એમ કહે છે કે તમારે માંસનો શોરબો પીવો પડશે. જો તારે પીવો હોય તો મારા તરફથી કોઈ વાંધો નથી. એક વાત તમે યાદ રાખજો, તમે તમારા આશ્રિતજનોના સાથે વૈચારિક ઉદારતા રાખો છો? મારી વાત સમજાય છે? આશ્રિત એટલે પત્ની, બાળકો, ભાઈઓ, નાના જે તમારા ઘરમાં રહેતા હોય એના સાથે વૈચારિક ઉદારતા રાખો છો? એમના વિચારોને પણ સ્વીકારો છો? એમની ઈચ્છાઓને પણ સ્વીકારો છો? કે પછી બસ હું કહું એ જ થાય, મારી ઈચ્છા પ્રમાણે જ ચાલવું જોઈએ? જ્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણે આખા ઘરને ચલાવો છો ત્યારે ઘરના નીચેના સ્તરમાં કકરાટ ચાલતો હોય છે, ભયથી ચાલતું હોય છે, ડરથી ચાલતું હોય છે. પણ જ્યારે તમે ઘરના માણસોની ઈચ્છાની પણ કદર કરો છો, એને પણ સ્વીકાર કરો છો, ત્યારે તમારા ઘરમાં તમારા મિત્રો હોય છે. કકરાટ કરનારા નથી હોતા, પણ તમારા મિત્રો હોય છે. પૂછો છો તમે આમાં તમારું શું કહેવું, મારું આમ, અને એમ લાગે કે આ યોગ્ય વાત છે તેને માનવાની. કંઈક ગંભીર કાર્ય કરવું હોય તો પૂછવાનું, અરે આ વિચાર છે, તારો શું વિચાર છે? પણ ઘણા માણસોને એવી ટેવ હોય ઘરમાં કશી વાત જ ના કરે, કોઈ જાતની કશી વાત જ ના કરે, ને ગમે તેવા નિર્ણયો પછી તમારે માની લેવાના, પછી તમારે સ્વીકારી લેવાના. એટલે ઘરની અંદર એક નીચેના સ્તરમાં બહુ મોટો અસંતોષ રહે. ઘરમાં માણસો રહે, પણ કેવા માણસો રહે? દબાયેલા માણસો, ડરેલા માણસો. એમાં કોઈ મિત્રો રહે, એમાં કોઈ પડખે રહેનારા મિત્રો રહે. એટલે ગાંધીજી છે ને, ગાંધીજીએ કસ્તુરબાને પૂછ્યું, તમારી ઈચ્છા છે, તમારી ઈચ્છા હોય તો તમે ખુશીથી પીવો, અને ના હોય તો મારા તરફથી કોઈ દુરાગ્રહ નથી. એ કસ્તુરબાએ કહ્યું, જો હું કાલ મરતી હોઉં તો આજ મરું, અને આજ મરતી હોઉં તો અત્યારે મરું. હું બેભાન થઈ જાઉં તો પણ મારી જીભ ઉપર આ વસ્તુ તમે મૂકશો નહીં. આને નિષ્ઠા કહેવાય. આને શું કહેવાય? નિષ્ઠા કહેવાય. અને નિષ્ઠા છે ને એ શ્રદ્ધાના પરિપાકમાં પહેલા વિશ્વાસ જામે, પછી શ્રદ્ધા થાય, પછી નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ થાય છે જેને ઉથાપી ન શકાય એવી વૃત્તિ. હવે નિષ્ઠા મસ્તિષ્કમાં રહે છે કે હૃદયમાં રહે છે? એ હૃદયમાં રહે છે. જ્યાં ભગવાન રહે છે ત્યાં શ્રદ્ધા રહે છે, ત્યાં ઈમાન રહે છે, ત્યાં વિશ્વાસ રહે છે. મસ્તિષ્કનો વિશ્વાસ છે એ ક્યારે ફરી જાય એ કહી શકાય? એ તો કે કઈ વાંધો નહીં, હવે દવામાં તો ઘણી વસ્તુ આવતી જ હોય છે, આ ગોળીઓ વગેરે હોય, બાટલીઓ, શીશીઓ, એમાં ક્યાં આપણે બધા જોવા ગયા છીએ, એટલે માટે કઈ વાંધો આવે નહીં. આ કોનો નિર્ણય છે? મસ્તિષ્કનો. પેલો કોનો નિર્ણય છે? હૃદયનો.
એટલે હૃદયના ગુણો અને મસ્તિષ્કના ગુણો બે જુદા જુદા છે, અને બે જુદા જુદા છે. તો કેટલીક વાર હૃદયના ગુણો બહુ જોરદાર હોય, કેટલીક વાર મસ્તિષ્કના ગુણો બહુ જોરદાર હોય. બીજી વાત યાદ રાખજો, હૃદયનો ગુણ હોય કે મસ્તિષ્કનો ગુણ હોય, એ હંમેશા ભલું કરનારો જ હશે એવું માની લેવાનું. હૃદયનો ગુણ પણ ઘણીવાર વિનાશ કરાવી નાખે અને મસ્તિષ્કનો ગુણ પણ વિનાશ કરાવી નાખે. માનો કે એક માણસ છે, એનું મસ્તિષ્ક બહુ ખીલેલું છે અને મસ્તિષ્ક ખીલેલું પણ હૃદય ખીલેલું નથી. એટલે એને શું થાય છે કે જેટલા માણસો જોવે છે ને એ તમામ માણસો ઉપર પહેલે શંકા જ થાય છે, આ છેતરનારો તો નથી, કારણ કે બધા અત્યારે છેતરનારા જ મળે છે. જેટલા મળે છે એ બધા છેતરનારા જ મળે છે. ત્યારે જીવનનો અર્થ શું છે કે અમુક જગ્યાએ તમારે વિશ્વાસ મૂકવો જોઈએ, અમુક જગ્યાએ સાવધાની રાખવી જોઈએ. હવે જ્યાં વિશ્વાસ મૂકવાનો છે ત્યાં તમે રાત દિવસ એની પાછળ શંકા 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 કરશો તો પેલા વિશ્વાસુ માણસને તમે ખોઈ બેસશો, તો તમે એને સાચવી શકશો. અને જ્યાં સાવધાની રાખવી છે ત્યાં જો વિશ્વાસ મૂકી બેઠા તો પણ તમે નુકસાનમાં ઉતરી જશો. એટલે સુપર પાવર જે ઉપર સૌથી મોટામાં મોટો ગુણ છે, એ મોટામાં મોટો ગુણ કયો છે? વિવેક. ગણપતિ, આ ગણેશ છે ને એ વિવેક છે. સૌથી મોટામાં એ ત્રાજવું છે. એ તમારી શ્રદ્ધાને પણ ત્રાજવામાં, વિવેકમાં જોખવાની. નહીં તો એ અંધશ્રદ્ધા થઈ જશે, નહીં તો એ કુશ્રદ્ધા થઈ જશે. અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધા તો એ નુકસાન કરી દેશે જો વિવેક નહીં હોય તો. એમ તમારા હૃદયમાં પ્રેમ છે, પણ પ્રેમના ઉપર એ કયો મોટો ગુણ કયો છે? વિવેક. નહીં તો એ શું થશે? એ તમને ખાડામાં નાખી દેશે, બરબાદ કરી નાખશે, કારણ કે એ હૃદયનો ગુણ છે. ઈશ્વરે બહુ ડાપણપૂર્વક શરીરની રચના કરી. એણે શું કર્યું ના, હૃદય અને મસ્તિષ્ક બંનેના વચ્ચે આંખો મૂકી. હૃદયને આંખ નથી, પણ આંખ ક્યાં મૂકી? બેયના વચ્ચે મૂકી. અને એટલા માટે મૂકી કે હૃદયના ગુણો છે એને તમે આંખથી જુઓ, વિવેકની દૃષ્ટિથી જુઓ. મસ્તિષ્કના ગુણો છે એને તમે આંખની દૃષ્ટિથી જુઓ. જો એ વિવેક નહીં હોય તો બે પક્ષના ગમે એટલા સારા ગુણો હશે તો પણ કદાચ એ નુકસાન પહોંચાડી શકે છે. મુદ્દો સમજાય? હવે મૂળ વાત ઉપર આવો. ત્યારે પ્રવૃત્તિ કેવી રીતે થાય છે? પ્રવૃત્તિ થાય છે આ બે ગુણોના દ્વારા, હૃદયના ગુણોના દ્વારા અને મસ્તિષ્કના ગુણોના દ્વારા. કેટલાક લોકો વન ટ્રેક હોય છે. અમારે સંસ્કૃતના પંડિતો પણ કેટલાક વન ટ્રેક, એમને એમના પાંડિત્યની બધી ખબર હોય, પણ બાકી દુનિયામાં શું ચાલે છે એની કશી ગતાગમ ન હોય, કાંઈ ખબર ન હોય, કશી જ ખબર ન હોય. એક બહુ મોટા આચાર્ય થયા 10મી શતાબ્દીમાં, એમનું નામ વાચસ્પતિ મિશ્ર. આજે એટલું માનથી એનું નામ લેવાય છે. 6 દર્શનો ઉપર એનું પ્રભુત્વ, અને 6 દર્શનો ઉપર એને અદભુત ગ્રંથોની રચના કરી. પરણ્યાને 10-12 વર્ષ થઈ ગયા છે. પરણ્યાને 10-12 વર્ષ, ઘરમાં સ્ત્રી આવેલી છે, પણ એને એનું પુસ્તક, એને કેટલાક લોકો સરસ્વતીને વરેલા હોય, અને જેને સરસ્વતી વરેલા હોય અને જેને સરસ્વતીની પૂરી ઉપાસના કરવી હોય એને પછી બીજી શોખ નહીં લાવવાની. પેલી એ દુઃખી થાય ને આ એ દુઃખી થાય, બેને ન્યાય ના આપી શકે. બેને ને પેલી આ જયારે જુઓ ત્યારે કલમ લઈને બેઠો જ હોય, કલમ ને પાનું. રાતના 12 વાગી ગયા છે, 12 વાગી ગયા છે. દિવેલનો જે દીવો છે એ ઝાંખો થયો, એનો મોગરો જામ્યો, એ ઝાંખો, એને તો એની ધૂનમાં છે. વિચાર તો કરો એનું મસ્તિષ્ક કેટલું વન ટ્રેક હશે. પેલી સ્ત્રી ઘરમાંથી આવે છે, 12 વાગે આવીને એ દીવાને આમ ઠીક કરી મોગરો પાડી અને સામે બેસી રહે છે. પેલો પંડિત લખ્યા જ કરે, લખતો આમ જુએ છે, તમે કોણ? હવે પૂછે છે તમે કોણ? એની આંખમાં ડબ આંસુ આવે છે. મને નથી ઓળખતા? હું તમારી પત્ની 10 વર્ષથી તમારા ઘરમાં રહું છું.
તે રડે છે કેમ? એટલા માટે રડું છું કે તમે તો આ બધું લખવામાં તમારું જીવન પૂરું કરી નાખશો, પણ પછી આપણા પાછળ આપણું કોણ રહેશે? કોણ શ્રાદ્ધ નાખશે? તમારું નામ ને મારું નામ ખતમ થઈ જશે. આપણા બેયનું નામ રહે એવું કંઈક તો તમારે વિચાર કરવો જોઈએ. અને પંડિત હસ્યા, તારે નામ રાખવું છે? અને એ જે ગ્રંથ હતો એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. સ્ત્રીનું નામ ભામતી અને ભામતીના ઉપર એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. આજે વેદાંતનો એક અદ્ભુત ગ્રંથ છે વાચસ્પતિ મિશ્રનો ભામતી. તમારી વાત કદાચ તમને આ વાત કલ્પનામાં નહીં આવે, પણ ઘણા માણસો વન ટ્રેક હોય છે. વન ટ્રેક એટલે વન ટ્રેક. પછી પંડિત્યમાં હોય, જ્ઞાન વિજ્ઞાનમાં હોય, સંગીતમાં હોય અને વિષયમાં હોય. વિષયમાં પાછા વન ટ્રેક થઈ ગયેલા હોય, એમને બીજું કશું સૂઝે જ નહીં, બીજું કશું જ ના ભાન આવે. આ વન ટ્રેક છે.